कि कुछ बोलूँ तो इतराते बहुत हो तुम, जाने मन तुम मुस्कुराते बहुत हो। मन तो करता है कि तुम्हें दावत पे बुलाऊं, लेकिन क्या करूं तुम खाते बहुत हो। નમસ્કાર, હું છું કમલેશ દરજી કેડી લાઈવ અને આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. હા, શાયરી પછી તમને થોડોક અંદાજો આવી ગયો છે નહીં કે આજે તો બધી મસ્ત મજાની ખાવાની વાતો થવાની છે. હા, એટલે તમને ખબર છે ફૂડી કરીને એક વર્ડ છે. આજકાલ ઇન્સ્ટાગ્રામ પર આ વર્ડ બહુ ચાલે છે કે ભાઈ અમે ફૂડની ચેનલ ચલાવીએ, ફૂડનું આ કરીએ. એ ફૂડી એટલે શું? લોકો મને પૂછે કે ભાઈ ફૂડી એટલે શું? એટલે હું તો નોર્મલી તમને એટલું જ કહું કે ભાઈ જે 3 ટાઈમ ખાવે ને, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર, એ સિવાય બી ખાધા પછી જ્યારે બહાર નીકળ્યો હોય ત્યારે 5-6 દાબેલી દબાઈ જાય, નાસ્તો કરી જાય, ગાંઠિયા ખાઈ જાય, ભાઈબંધો જોડે સોડા પી લે, આઈસ્ક્રીમ ખાય, એના ફૂડી કહેવાય. અને જે હું તમને પહેલાં ખાવાની જમવાની વાત કરતો ને સાહેબ, આ એકચ્યુઅલી અમારા જીવન સાથે આમ જોડાયેલું જ સર. મારા મમ્મી વર્ષોથી ફૂડ ચેનલ જોવે. અમારા ઘરમાં એક જ ચેનલ ચાલે. અમારે બદલી હોય ને તો રિક્વેસ્ટ નાખવી પડે, મંજૂર થાય પછી ચેનલ ચેન્જ થાય. એ બી ક્રિકેટ આવે તો જ, બાકી પિક્ચર જોવાની માં નહીં. ફૂડ જ જોવાનું, અને પિક્ચરો બી એવા જ જોવાના જેમાં ખાવાની વાતો આવતી હોય તો જ કે પિક્ચર જોવા મળશે. અને આવા ટાઈમમાં મારા સગપણની વાત ચાલતી હતી. તો સગપણની વાત ચાલતી હતી તો પછી નક્કી થયું. અને પછી મને મારા મમ્મીએ કીધું કે ભાઈ તારી બહુ તો છે ને કુકિંગની જોરદાર શોખીન છે. મેં કહ્યું વાહ લો, મજા આવશે. 2 જણા ઘરમાં કુકિંગના શોખીન થશે, કેવી મજા આવશે. જમવાનું તો આમ અવનવી વસ્તુઓ બનશે, મજા આવી જશે. સાહેબ, મારા વાઈફ પરણીને આવ્યા સાહેબ, એના 1.5-2 મહિના સુધી અઠવાડિયામાં 4 વખત ટીંડોળાનું શાક ખાધું છે. હા, એમાં પાછળથી ખબર પડી કે બનાવતા હતા એક જ દાડો, ચલાવતા હતા 4 દાડા. ટીંડોળા ફ્રાય કરીને, ટીંડોળા આમ કરીને, વધેલા ટીંડોળા, કારણ કે ટીંડોળાનું શાક બધું ઓછું પાવો બધા. મેં કીધું કે તમે આખો દાડો આજે ટીવી ચેનલ જોજો કરો છો, ફૂડ જોવો જાય, કંઈક સારું બનાવો જ ખરા. મને કે ચિંતા ના કરો, તમે જુઓ 1-2 દાડામાં તો આમ જોરદાર વસ્તુ બની દઈશું. મેં કહું સરસ મજાનું, મજા આવશે. બીજા દર સવારે હું ઉઠ્યો ઓફિસ જવા માટે, મને હાથમાં મસ્ત મજાનું ટિફિન આપ્યું. મેં કહું પહેલાં ભાઈ તું આમાં બનાવીશ છું એ કહી દે ને તે પહેલાં મને કહેજો આમાં બહુ જોરદાર ફેન્સી વસ્તુ બનાવી છે, તમારે યાદ રાખજો, નહીં તો લખી લેજો. મેં કહું લખવાનું શું, બોલી દે ને. મને કે રેડ ટોમેટોસ વિથ ઇન્ડિયન થિન ક્રિસ્પી નૂડલ્સ. આવું ફેન્સી નામ, હે જોરદાર ફેન્સી નામ, એવું ખતરનાક વસ્તુ બનાવી લાગે. ઉત્સાહ થઈ ગયો સાહેબ. હું તો ટિફિન આગળ બાઇક પર મૂકીને ચલાવ્યું. ઓફિસમાં ગયો ને તો લોકો મને સાહેબ બોલાવો, ફાઇલ લઈને હું ટિફિન લઈને જાઉં, લેપટોપ લઈને મેલ કરવા બોલાવો, ટિફિન લઈને જાઉં, કોઈ ગેસ્ટ આવ્યો ટિફિન લઈને જાઉં. તમે ટિફિન લઈને કેમ પર કરો છો આખો દાડો આજે? મેં કહ્યું આજે એવી જોરદાર વસ્તુ બનાવી છે કે યાર ટિફિન એકલું મુકાય એવું જ નથી. જો ભૂલથી કોઈ ખાઈ ગયું તો ગયો કામથી. મેં કહ્યું એવું ના હોય યાર. બોલા મેં સાહેબને રિક્વેસ્ટ નાખી. મેં કહ્યું સાહેબ લંચ ટાઈમ થોડો વહેલો કરાવો, ત્યાં ટિફિન ઊંચકીને થાકી ગયો છું. મેં કે હા અમે બી જોઈ જ રહ્યા છે, તમે ટિફિન લઈને ફરી આવ્યા. એના કરતાં બેટર છે કે તમે આવી જાઓ કોન્ફરન્સ રૂમમાં. બધાના ટિફિન લઈને બોલી દીધા. લંચ ટાઈમ વહેલો 12:30. મને કે પહેલાં તમારું ટિફિન ખોલો. બધા જ ચારે બાજુ વીંટાડીને બેઠા હતા, બધા ટિફિન લઈને. મારું ટિફિન ખોલ્યું. મેં સાહેબ અંદરથી ટિફિન ખોલીને જોઈને શું નીકળ્યું ખબર છે? સેવ ટમાટર. હા, સેવ ટમાટર. એટલે મેં કહું ભાઈ આવો ફેન્સીનામાં આપો તો શું કરવા? મને અમદાવાદમાં તમે આવો ને, કોઈ મને ખાલી રસ્તો પૂછે ને કે ભાઈ મારે વિજય 4 રસ્તા જવું છે, કહી દઉં પેલી બાજુ જય ભવાનીનું ખરું ને વડાપાઉં, એ કોર્નર પર જાય એ જ છે. દરેક આખા અમદાવાદના એરિયાના નામો મને ફૂડથી ખબર છે સર. કે આ જગ્યાએ અહીંયા ગાંઠિયા મળે, પેલી જગ્યાએ થેપલા મળે, પેલી જગ્યાએ સરસ મજાની ગુજરાતી થાળી મળે. બધું ખાવાથી જ ચાલતું હોય અમારે તો. મને એટલું લોકો જ કહે કે કેડી ફૂડી. અને લોકો મને પૂછે ખરા. અને ખાસ કરીને આ વસ્તુ જ્યારે ફરક પડે ઓફિસની અંદર. હા, એક તો ઓફિસમાં છે ને અમે સાહેબ 15 વાળે બેઠી, એટલે નીચે જ્યારે નાસ્તો કરવા જવું હોય, ચા પીવા જવું હોય તો કંટાળો આવે યાર, કોણ જાય? એટલે અમે એપનો સહારો લઈએ, ઝોમેટો, ફાસ્ટેસ્ટ. મજા આવી જાય. અને જ્યારે આ મંગાવીએ ને તો લોકો મને પૂછ કરે કે કેડી શું મંગાવવું જોઈએ મારે આટલી ભૂખ છે, શું મંગાવ? સોલાર લે. અને સાહેબ તમે નહીં માનો, અમે એટલી બધી વસ્તુઓ મંગાવીને આખા દિવસમાં કે ઝોમેટોવાળાએ મને પર્સનલી એમના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો. બોલો, હા, વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો. પાછા મને ફોન કર્યો, હલો જયેશ બોલું ઝોમેટોથી સર, તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા છે. એટલે મેં કહું શેના માટે એડ કર્યો ભાઈ? મેં કહે સર તમને બધા ફીચર્સ જણાવું છું, કારણ કે તમે છે ને અત્યારે તો અમદાવાદના મોસ્ટ એલિજિબલ ખાવધરા છો, એટલા માટે તમને એડ કર્યા.
અને ખરેખર એવું જ હતું. મેં વોટ્સએપમાં અંદર જઈને જોયું તો મારું નામ લખ્યું હતું કેડી ભૂક્કડ. અને લોકો ફોટા નાખે તો આમ 50 વડાપાઉં ને 100 વડાપાઉં ને જમણવાર ચાલતો હોય ને કોલ્ડ્રિંકની બોટલો પડી હોય નાસ્તો કરતા હોય બધા ફૂડી લોકો અંદર. મેં કહું આ જબરા ગ્રુપમાં ફસાઈ દીધો જયેશે મને. કારણ કે અમે જ્યારે કંપનીના કામ કરતા હોય ને સાહેબ એટલે બહુ પ્રેશરમાં હોય, મંથેન્ડ હોય. આવા ટાઈમે પાછું જયેશ ફરીથી ફોન કરે, સર જયેશ બોલું છું ઝોમેટોથી, સર ઓળખ્યો? મેં કહું તને કોણ ભૂલે ભાઈ, જિંદગીભર ત્યાં ગ્રુપમાં યાદ કરે મને ખબર છે રોજના ફોટા જોઉં છું. મેં કે સર તમને વાંધો ના આવે તો સર હું જય ભવાની વડાપાઉં આગળ ઊભો રહ્યું છું તો 25 વડાપાઉં લેતો આવું. એટલે મેં કીધું કઈ રીતે નક્કી કરે છે 25 વડાપાઉં લેતો? મને કે સર તમારી ઓર્ડર પેટર્નની સ્ટડી કરી છે, તમે લગભગ 20, 25, 50, 100 જ મંગાવો છો. મેં કીધું ભાઈ હું ઓફિસ માટે મંગાવું છું, મારા માટે નથી મંગાવતો. મને કે સર લઈ લો ને મારા મંથેન ચાલે છે. મેં કહ્યું ભાઈ મારા બી મંથેન ચાલે છે, તમે નહીં માનો એમને 25 વડાપાઉં નાખીને જતો રહ્યો, પૈસા પછી હાલજો કે. અને બહુ ગજબનું વસ્તુ છે આ લોકોનું. અને ફૂડનું ખરેખર એવી વસ્તુ છે કે નોર્મલી અમે જ્યારે કોઈ પ્રોગ્રામ કરવા જઈએ ને તો ઓર્ગેનાઇઝર આવે સરસ મજાના બધાને બોલાવવા આવી ગયા સરસ મજાનો પ્રોગ્રામ 10 વાગે છે, તમે 9 વાગે આવજો, આપણે નાસ્તો વાસ્તો કરીને ચાલુ કરીએ અને પછી ફોન કરે, હલો એક કામ કર ભાઈ આપણી આર્ટિસ્ટ લોકો આવી ગયા છે તો એમના માટે તું છે ને એક 10 વડાપાઉં, દાબેલી, પૌવા અને કોલ્ડ્રિંકની 2-3 મોટી બોટલ લેતો હોય. એટલે હું છે ને સામેથી જ કહી દઉં સાહેબ આટલું મારા માટે બહુ થઈ ગયું, પણ આ બીજા આર્ટિસ્ટો આવે ને એમના માટે વેફરના નાના પેકેટ મંગાવી લેજો તો શું એ લોકો ભૂખ્યા ના રહે. હા, અને ખરેખર જમાનો એવો થઈ ગયો સાહેબ કે આજે જ્યારે માણસ ઘરે જાય ને અને જો થોડુંક વધારે જમી લે ને તો વાઈફનો શક જાય છે, આજ નક્કી બહાર કંઈ ખાધું લાગ્યું નહીં. અને ઓછું જમે વધી પડે તો ખબર પડે કે આ નક્કી બહારથી કંઈક દબાઈને આવ્યા લાગે. એટલે એ હંમેશા ફસાય માણસ. અને અત્યારે આજકાલ રેસ્ટોરન્ટમાં જઈએ ને ત્યારે નોર્મલી મને ખરેખર અજીબ લાગે કે જ્યારે રેસ્ટોરન્ટમાં માણસ જાય ને ત્યાં જઈને પૂછે કે ભાઈ ઘર જેવો પુલાવ મળશે? એટલે મને એમ થાય કે તું શેના માટે આવ્યો તો રેસ્ટોરન્ટમાં? બધું જ ઘર જેવું છે તો ઘેર જ ખાઈ લેવું હતું ને. અઠવાડિયા પછી વાઈફ સરપ્રાઈઝ આપે, આજે સરસ મજાનો રેસ્ટોરન્ટ જેવો પુલાવ બનાવ્યો. એટલે આ દિવાળીમાં સાહેબ, દિવાળીમાં જેટલી જગ્યાએ આજકાલનું ટ્રેડિશન બદલાઈ ગયું છે સાહેબ. પહેલાં અમે બધાને ત્યાં જતા ને તો આખી એક મજા જ અલગ હતી. બહુ જ બધી વસ્તુઓ પડી હોય અને એક વસ્તુને સાઈડમાં મૂકે અને સામેથી ફોર્સ કરે આ વસ્તુ ખાસ ટ્રાય કરજો, આપણે બાબો બહારથી લાવ્યો છે. અને હવે આજકાલ જ્યારે અમે આમ દિવાળીના ટાઈમે બધાને મળવા ગયા ને મને કે પેલી વસ્તુ ટ્રાય કરજો એ જ ઘરની છે, બાકીનું બધું બહારનું છે. કેવું ઊંધું થઈ ગયું, કોઈ જગ્યાએ ઘરે બનાવતું જ નથી, બધું બહારનું થઈ ગયું સાહેબ. અમારો ભાઈબંધ મહેશ, તમે પહેલાં સાંભળ્યો હશે વિડીયોમાં, બહુ વખત મહેશની વાતો સાંભળી સાહેબ. તો ખબર નહીં મહેશે શું સૂજ્યું, એની વાઈફ છે ને બહારગામ ગઈ હતી, હવે એને બધું આ ચા બા બનાવવાનું આવ્યું તો એને ચાનું કુકર મૂક્યું અને પોસ્ટ કર્યું ફેસબુક પર, ભાઈ ચાનું કુકરમાં મૂક્યું છે, મારે કેટલી સીટી વગાડવી છે. પબ્લિક જે જવાબ આપે સાહેબ, બોલો કે તમારે ચા પલાળીને રાખી હોત ને તો તમારી એક સીટીમાં કામ થઈ જાય. કોઈ કે ભૂકી ચા હશે તો જલ્દી થશે અને તમારે પેલી મમરો ચા હશે તો વાર લાગશે. કોમેન્ટ ઉપર કોમેન્ટો આવ્યા એટલે મેં ભાઈ કોમેન્ટ કરી, મેં કહ્યું તારી વાઈફ ગઈ છે બહાર, ચા પીવાની શું જરૂર છે? કાઢ બેસીએ બધા જોડે પીશું. પણ સમજ જ નહીં એ માણસ. અને જે પ્રમાણે એમને તો કીધું ને સર આપણે રેસ્ટોરન્ટમાં ના તેને બધી જગ્યાએ જવાનું બહુ ખરેખર. અને આપણે ઘણી વખત તો ભણતર બી બહુ કામ ના લાગતું હોય. અમારે કાકા ગામડાનો કાકો શહેરમાં રેસ્ટોરન્ટમાં ગયો, હવે બધા ભાવ જોઈને ગભરાઈ ગયો, તમે છેલ્લે નીચે એક લિસ્ટમાં નામ જોયું. મને કહે ભાઈ આ લાય, તો પેલો વેટર 4 મિનિટ તો જોઈ લે ભાઈ, કાકા શ્યોર આ જ લાવું? મને કે હા. મને કહે કાકા એક્સ્ટ્રા પાઉં છે, ખાસો છે નહીં જોડે તમે. બીજું કે ખરેખર જે સ્ત્રીઓની વાત કરીએ છીએ સાહેબ, શોપિંગ. દિવાળી ટાઈમે મારા વાઈફ મને કે મને શોપિંગ કરાવો. એટલે મેં કહું કરાવીએ છીએ ભાઈ, દિવાળી છે કરાવીશું બધાનું. મને કે આપણે શોપિંગ કરો, કારણ કે મને ગયા વખતનો ગયા વિન્ટરમાં શિયાળામાં મને મારો શોપિંગનો અનુભવ યાદ આવ્યો એટલે મને બહુ ટેન્શન થાય. ગઈ વખતે મને એવું કંઈ લઈ ગયા હતા, અમારે ત્યાં અમદાવાદમાં છે ને પેલું માર્કેટ ભરાય આખું, ટિબેટિયન માર્કેટ. હા, ઘણા લોકોને આમ ખુશી આવી ગઈ ચહેરા પર, ટિબેટિયન માર્કેટ. લોકો લેવા ઓછું જાય પણ જોવા વધારે જાય છે, એટલે જોવાનું બી હોય છે ત્યાં. મને એવું કંઈક ઘરેથી લઈ ગયા હતા કે તમારા માટે છે ને સરસ મજાનું આપણે મફલર લઈએ. લઈએ આપણે, ચલો શું છે કે મજા આવે, થોડું ઠંડી ઓછી લાગે. ત્યાં 4 કલાકનું શોપિંગ કર્યું,
જોવાય તો નહીં જ કશું, જોડે વાઈફ હોય એટલે. પણ 4 કલાકના શોપિંગ પછી જ્યારે બહાર નીકળે ને ત્યારે મારા વાઈફના બંને હાથમાં 4 બેગો હતી, 4 સ્વેટર, 5 શાલ, મારા સનનું જેકેટ ને બધું લીધું. નીકળતી વખતે મને આશ્વાસન આપતા હતા, મને કે સોરી હોય, એકચ્યુઅલી તમારું મેચિંગનું મફલર ના મળ્યું, આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. 5,000-6,000 રૂપિયાનું બિલ ભરી જ ને ભાઈ. અને એ જ મારા આ દિવાળી ટાઈમે મને કીધું ને કે મારે શોપિંગ કરવું છે, મારે શોપિંગ કરવું જ છે. મેં કહ્યું શોપિંગ કરવું જ પણ શું લેવું છે? મને કે મારે ચંપલ લેવા છે. તો મેં ચંપલની સરસ મજાની દુકાનમાં ગયા, ત્યાં જઈને પાછી ડિમાન્ડ કરી કે મારે ડૉક્ટર ચંપલ જોઈએ. એટલે મેં કહ્યું અમારા એન્જિનિયરને ચંપલ આવ્યા નથી ને તમારે ડૉક્ટર ચંપલ જોઈએ છે? મેં કે ના ના મને જોઈએ. દુકાનવાળો કે હા હા છે અમારી પાસે. હવે આ દુકાનવાળાએ ચાલુ કર્યું બતાવવાના, એક બતાવે, બીજું, ત્રીજું, બોક્સ પર બોક્સ ખોલે જાય, નીચે પાથરતો જાય. અને આ લેડીઝ લોકોની જે ખરેખર ટેવ છે એ મને ખબર નથી પડતી. એક તો આ ડિઝાઇનમાં પેલો કલર, પેલા કલરમાં આ ડિઝાઇન, સાહેબ 15 મિનિટની આખી દુકાનમાં ચંપલ ચંપલ ચંપલ. હું ગભરાઈ ગયો, હું સાઈડમાં જઈને ઊભો રહ્યો. મેં કહ્યું જો ભાઈ, આટલા બધા ચંપલ મારાથી નહીં લેવાય ભાઈ, મારી જોડે એટલા પૈસા બી નથી. દુકાનવાળા મારી જોડે કે ચિંતા ના કરો સાહેબ, હું બી પહેણેલો છું, એક જ જોડી લેશે મેડમ, અમને અનુભવ છે. પછી થોડી વાર રહીને મારા વાઈફને એક ચંપલ પસંદ આવ્યા, આમ સરસ મજાના, એમને પહેરી જોયા, આમ તેમાં આ બધું કલર ડિઝાઇન બધું ફર્સ્ટ ક્લાસ છે. ભાઈ આ કેટલાના આપ્યા? દુકાનવાળો કંટાળી બોલે, બેન તમે જે પહેરીને આવ્યા હતા ને એ જ ચંપલ છે, મફત આપી દઈશ, લઈ જાઓ પહેરી. મારા વાઈફને મેં રિક્ષામાં ઘરે મોકલ્યા, એ 400 બોક્સ મેં પેક કર્યા સાહેબ 4 કલાક સુધી. મને કે સાહેબ તમે બધા ખોલાવડાવી જાઓ, તમે જ પેક કરીને જાઓ. આજે બી જ્યારે દુકાન આગળથી પસાર થયો ને, પહેલાં હું આમ હાઈ કરતો હતો કારણ કે ઓળખીતો હતો. હવે હાઈ કરવાનો સંબંધ નથી, કારણ કે સાહેબ એક જોડી તો લો. ગઈ વખતે અમે ઉલ્લુ બની ગયા તમે. આજકાલ તમે જોતા હશો છાપાની અંદર કે લાઇસન્સ માટે જાઓ, ટેક્સ ભરવા જાઓ, સર્વર બંધ થઈ જાય સાહેબ. બોલો આ બધી વસ્તુથી કંટાળી મારા મહેશે શું કર્યું ખબર છે? લાઇસન્સ કઢાવ્યું અમદાવાદમાં આરટીઓમાં. મને કે ભાઈ લાઇસન્સ કાઢવું છે. પહેલાં કહ્યું સર્વર બંધ છે. મહેશ કે સર્વર ઘેરથી લાવ્યો છું, લાઇસન્સ કાર્ડ. બોલો લાઇસન્સ લઈને આવ્યો. આવું કરે મહેશ તો. પણ ઘણી વખત એવું થતું હોય છે સાહેબ કે આપણે જ્યારે જે વસ્તુ ઈચ્છતા હોય ને એ ના થતી હોય, ને જે ના થવાની હોય થઈ જાય. હા સાહેબ, આપણા સમાજમાં તમે જોતા હશો કે લોકો 3 ટાઈમ ખાય, મારા જેવા તો 5 ટાઈમ ખાય, 6 ટાઈમ બી ખાઈ લે. પણ આ બધાથી છે ને સરકારે બહુ નોંધ કરી કે ભાઈ લોકો 3-5 ખાસ કરે છે, આખો દાડો આખો સમાજ ખાખા કરે છે. અને નાહવાનું કહો તો એક જ ટાઈમ નાહીએ છીએ. હવે તમને યાદ છે પહેલાં નંદી જ્યારે એક મેસેજ લઈને નીચે આવતા હતા રસ્તામાં, પછી ભૂલી ગયા તો આખું ઉલટું થઈ ગયું. પહેલાં 5 ટાઈમ નાહવાનું હતું, એક જ ટાઈમ ખાવાનું હતું, પણ આખું ઉલટું થઈ ગયું. એના લીધે લોકો 5 ટાઈમ ખાય છે, એક જ ટાઈમ નાહે છે સાહેબ. હવે સરકારના વસ્તુ ચેન્જ કરવાની ઈચ્છા થઈ, તો એમણે છાપામાં જાહેરાત આપી દીધી કે ભાઈ આવતીકાલથી બધા લોકોએ 3 ટાઈમ નાહવાનું, ખાવાનું એક જ ટાઈમ. તમે વિચાર કરો સાહેબ, તમે અમારા જેવા લોકો ગભરાઈ ગયા, ખાવાનું એક જ ટાઈમ, નાહવાનું ટાઈમ સાહેબ. અને આ સિસ્ટમ તમે જુઓ તો આમ વિચારીને બી હું મને એમ ટેન્શન થવા માંડ્યું. માની લો કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય, બરાબર, મહેમાન આવ્યો તો આપણે નોર્મલી શું કહેતા હોઈએ, તમારે આજે તો જમીન જ જવાની હો, જમ્યા વગર નહીં જવા દઉં તમને. અને ભાવ છે એમ તો. એના બદલે લોકો કહે છે આજ તો તમારે નહીં જ જવાની છે, નાહ્યા વગર નહીં જવા દઉં તમને આજે. અરે બધું ઊંધું થઈ ગયું ચારે બાજુ. બોલો કે ભાઈ અમારું નાહવાનું તો ભાઈ રમણભાઈ ત્યાં છે, તો સાંજનું નાહવાનું રાખો, એ તો કૌશિકભાઈ ત્યાં છે. તો એક કામ કરો, આયા તો ભાઈ હાથ પગ ધોતા જાઓ તમે. આવી વસ્તુ થઈ ગઈ સાહેબ. જ્યાં મહેમાનના વડાવા જે નીચે તો આપણા નોર્મલી કહેતા ભાઈ જમીન ગયા તો સારું હતું, એની જગ્યાએ તો શું કહે ખબર, નહીં ગયા સારું હતું, રસ્તામાં ક્યાં નાશો પાછો. ચારે બાજુ હાહાકાર થઈ ગયો સાહેબ. જમવાના આવા જોવાનો સાહેબ. અમારા અમદાવાદમાં તમે ઓફિસમાં નીચે જ્યારે એન્ટ્રી લો ને તો લોકો પોતાની બેગ લઈને આવ્યા હોય, એટલે હાથમાં ટિફિન હોય. હવે એની જગ્યાએ હાથની અંદર છે ને સરસ મજાની ડોલો હોય છે. કોઈ પિત્તળની લઈને આવ્યું, કોઈ સ્ટીલની લાવ્યું હોય, કોઈ પ્લાસ્ટિકની લઈને આવ્યું હોય. કારણ કે આખી સિસ્ટમ ચેન્જ થઈ ગઈ. લોકો નાવાનું વધારે. ઓફિસમાં લોકોએ કેન્ટીનો કાઢી નાખી, એની જગ્યાએ બાથરૂમો બધી દે કોમન. લંચ ટાઈમની જગ્યાએ કરી દીધો બાથ ટાઈમ. તમને ખબર છે લોકો પહેલાં જમવા માટે ઘેર જતા હતા, ચાલો એની જગ્યાએ હવે લોકો નાહવા માટે ઘેર જાય છે. મને કે અમારે તો ઘરમાં જ નાહવાનું જોઈએ ભાઈ. અમારે તો સખત બહુ જ પ્રોબ્લેમ થઈ ગયો સાહેબ. વાઈફ જ્યારે સવારે પહેલાં ટિફિન ભરે ને, આમ ટિફિન આપતા હતા ત્યારે સરસ મજાનું ઇન્સ્ટ્રક્શન આપે કે જુઓ બી સરસ મજાનું આમાં હલવોના અંતર બધું ભર્યું છે, જ્યારે જોઈને સાચવીને ખાજો ને તમે ખાજો, પાછા તમારા ભાઈબંધો ના આપી દેતા બધું.
હવે એની જગ્યાએ શું કહે છે ખબર છે? સરસ મજાની ડોલ આપી છે, પાણી નાન તેને બધું જ્યારે હાચવીને વાપરજો, શેમ્પૂ જ નવો અને સાબુન બધું તમે હમણાં બહુ વાપરો છો, તમારા ભાઈબંધો જોડે ના વાપરી નાખતા. ટેન્શન થઈ જાય. અને ડૉક્ટરને તમે કદાચ કંઈ બતાવવા માટે જાઓ તો ડૉક્ટર નોર્મલી પહેલાં, અને મારો ખરેખર અનુભવ થયો કે મને પગે વાગ્યું હતું. હું પગે વાગ્યું હતું, ડૉક્ટર જોયું કે બન કે આ કરો. મેં કહ્યું સાહેબ પગે વાગ્યું, પહેલાં પગ જોઈ લો, મોઢું પછી જોજો. એની જગ્યાએ હવે ગમે ત્યારે તમે ડૉક્ટર જોડે જાઓ તો તરત દઈને જોશે, કાલ ક્યાં નાહ્યા હતા, બહારનું નાહવાનું બંધ કરો, ઘરનું નાહવાનું રાખો. લોકોને ડાયટ કરાવતા હતા ને પહેલાં સાહેબ, એની જગ્યાએ હવે નાયટ કરાવે છે સાહેબ, નાહવાનું. અને બહુ સાહેબ તમારે ત્યાં લગ્નની કંકોત્રી આવી હોય સાહેબ, સરસ મજાનું નોર્મલી. આજકાલ તો લોકો બહુ જોવા, એક તો ઘરમાં જેવી કંકોત્રી આવે ને તરત પહેલાં લોકો જોવા સારું જો જમવાનો ટાઈમ કયો લખે દે જોતો ખરા, એ જ જોવો પહેલાં. પછી કે જૂની ચોપડી કાર્ડ બી આને કેટલા આપ્યા હતા, આ વખતે કેટલા આપવા છે, અને આપણે 7 જણ જઈએ. ટેન્શનવાળું કામ હોય. પણ અત્યારે હવે આ જે લખ્યું ને પ્રીતિ ભોજ લખ્યું હોય, ભોજન સમારંભ લખ્યું, એની જગ્યાએ આખું ચેન્જ થઈ ગયું, સ્નાન સમારંભ. પ્રીતિ સ્નાન આપના આગમનથી 7:30 આપના આગમન સુધી ચાલ્યા જ કરશે તે. અને મેં જોયું સાહેબ લગ્નની અંદર એક જ વસ્તુની ચર્ચા થતી હોય બોસ, કન્યા બહુ રૂપાળી, છોકરામાં દમ નથી. અને બીજી ચર્ચા ચાલતી હોય જમવાનું ટકાટક, જો ભૈયા ખર્ચો કર્યો છે મહેશભાઈએ, બહુ જોવું જમવાનું, એટલે ટેરિફિક જમવાનું બધું ચક્કર. પેલો કે તમારે ત્યાં છોકરી આવે, એની જગ્યાએ હવે લોકો શું ચર્ચા કરે, નાહવાનું બરાબર જબરદસ્ત હોય, અલગ અલગ કાઉન્ટર તો જુઓ, નાહવાના નવડાવે છે બધા ત્યાં આગળ, કાઉન્ટરો પર નવડાવે છે. કોઈ વાત ચર્ચા કરે, તમારે ત્યાં કોનું નાહવાનું રાખવાનું, તમારે તો બેબી લગ્ન આવે છે ને ડિસેમ્બરમાં, હા અમારું ગોરધનભાઈનું રાખ્યું છે, રાતા પાણી નવડાવે છે, બહુ સારું નવડાવે છે. સૌથી વધારે પ્રોબ્લેમ ક્યાં થાય સાહેબ ખબર છે તમને? હોટલની અંદર. હા, આ સિસ્ટમ ચાલે તો પ્રોબ્લેમ શું થાય સાહેબ? હોટલની અંદર પ્રોબ્લેમ થાય સાહેબ. હોટલમાં તમે જાઓ તો અત્યારે પૂછે સર તમે કઈ રીતના જમશો? પેલું કે ભાઈ કઈ રીતના સર તમારે બેસીને બી જમી શકો છો, આલા કાર્ટ જેને કહેવાય, અને કાઉન્ટર બી છે. એની જગ્યાએ હવે પૂછશે સર તમે કઈ રીતના નાશો? પેલું કે ભાઈ તારે ત્યાં કઈ રીતના રાખ્યું જ ભાઈ. એટલે કે સર તમારે જે રીતના નાવું હોય તમે ઓર્ડર આપશો એ પ્રમાણે ઓર્ડર આપશો, ટેબલ પર વેટર આવીને નવડી જશે તમને. અને તમારે બુફેમાં નાવું તો સર કાઉન્ટર મૂકેલા જ છે. અને પેલું કે ચાઇનીઝ છે, હા ચાઇનીઝ જ, નાની નાની ડોલો મૂકેલી સર, એક ચમચી છાંટી લેવાની એટલે નાવાનું પતી જાય. સખત હાકાર મચી જાય સાહેબ. સ્કૂલની અંદર જ્યારે છોકરાઓને ગરમ ગરમ ટિફિનનો નાસ્તો આપવા માટે જ્યારે મમ્મીઓ દોડાદોડ કરતી હોય સ્કૂટી પર ને એક્ટિવા ઉપર, હવે એની જગ્યાએ ડોલો લઈને જશે. જેવી રિસેસ પડે તરત કેવું મારા બાબાને નવડાવી આવું, ગરમ જ બાબાને ગરમ જ નવડાવવાનું. પત્નીઓ ઇન્સ્ટ્રક્શન આપે કે જ્યારે નોર્મલી લોકો બહાર નાસ્તા બહુ કરતા હોય ને ત્યારે ઇન્સ્ટ્રક્શન આપતી હોય ભાઈ આજકાલ તમારે બહુ બહાર નાસ્તા થાય છે, એની જગ્યાએ કહેશે આજકાલ તમે બહુ બહાર ના આવજો, ભાઈ બંધો જોડે બહારનું બંધ કરો, હવે તબિયત બહુ વગર છે તમારે બધું. કંપનીની અંદર બીજી બધી તકલીફો એવી હોય છે, તો ખાવાની વસ્તુ છે મેં તમને કીધી કે એ ચાલતું હોય છે. પણ ઘણા લોકો શું છે ખબર છે સર કે જ્યારે આવું છાપામાં આવ્યું ને તો લોકોએ બહુ વિરોધ કર્યો કે અમે તો આવું નહીં કરીએ, એક ટાઈમ તો શું અમે એકે ટાઈમ નહીં. અને વિરોધ છે સર, કારણ કે નોર્મલી હું છે ને સર પોલિટિકલ જોક્સ નથી કરતો સર, પણ હું તમે મને કોમેન્ટમાં કહેજો કે સર આ દેશમાં કેટલી પાર્ટીઓ હોવી જોઈએ. હું એવું માનું છું કે આ દેશમાં છે ને ફક્ત 2 જ પાર્ટીઓ હોવી જોઈએ સર. પહેલી પાર્ટી શનિવારની રાત્રે અને બીજી પાર્ટી રવિવારની રાત્રે. તો જ્યારે પણ પાર્ટી કરો કોમેન્ટમાં મને લખીને કહેજો સાહેબ, હું બી તમારે ત્યાં પાર્ટીમાં જોઈન થઈશ. પણ હું જે તમને કહું છું કોર્પોરેટ કલ્ચર એટલે બહુ હોય સાહેબ. તમારી કંપનીમાં સામેથી કહેવું પડે કે સાહેબ મારો પગાર વધારજો. સાહેબ પાછું સામેથી પૂછે તું કામ શું કરે છે? સર આપણને ટેન્શન થાય કે હું કંપનીમાં કામ કરતો જ નથી. 2 દાડા પછી હું રજા લેવા માટે ગયો, મેં કહું સાહેબ મને રજા તો આપો. મને કહેતો તારું કામ કોણ કરશે? હું ટેન્શનમાં આવી ગયો. હું એચઆરમાં ગયો સાહેબ. એચઆર એટલે એક ડિવિઝન હોય સર કંપનીની અંદર કે જે લોકોને કામ ના કરવાનું પણ કામ કઈ રીતના કરવાનું એના નિયમ એ લોકો બનાવતા હોય. રંગોળી કોમ્પિટિશન કઈ રીતના કરશે, કોણ કેટલો ભાગ લેશે, કોણ કેટલો કલર નાખશે, બધા નિયમો એ લોકો બનાવે. તો મેં એચઆર બધાને પૂછ્યું, મેં કહ્યું ભાઈ તું જો કરા કંપનીમાં, હું છું કે નહીં કંપનીમાં? મને કે છો ને, તમારું કંપનીનું નામ છે, તમારું ઈમેલ આઈડી ચાલુ છે, પગારમાં નામ છે, બધું જ છે તમારું. તો મેં કહ્યું યાર મને રજા લેવા માટે કેમ ના પડે? પણ મેં કેટલી બી તમારે રજા જોઈએ જ છે એના માટે. મેં કહ્યું જો ભાઈ મારે રજા લઈને જોવું છે કે રજા હોય છે કેવી. હા ખરેખર અમારે રજાઓ જ ના હોય સાહેબ. કંપનીમાં લખેલું હોય આટલી રજાઓ, આમ રજાઓ, તેમ રજાઓ, કોઈ રજા ના હોય સાહેબ, કોઈ રજા જ નહીં તમારે.
અને ટેન્શનવાળા કામ કરી નાખે. સર હું તમને મારા વાઈફનો દાખલો આપું. સર મારા વાઈફ હોમિયોપેથિક ડૉક્ટર છે. કદાચ આ વિડીયો પછી કદાચ હોમિયોપેથિક ડૉક્ટરને કોઈ ખોટું લાગે હું પહેલેથી કહી દઉં છું, પણ આ મારો જાત અનુભવ તમને શેર કરું છું. બરાબર, તમારો જો બી કે અનુભવ થયો તો લખતા રહેજો ભાઈ, કોમેન્ટમાં કરતા રહેવાનું, ઇન્ટરેક્ટિવ બનવાનું તમારે. એ વિડીયો જોજો નહીં કરવાનો, કોમેન્ટ બી કરવાની થોડી. બરાબર. હવે મારા વાઈફના હોમિયોપેથિક ડૉક્ટર છે સર. એટલે હવે એમાં શું છે કે 2-3 દિવસ પહેલાં મારો પ્રોગ્રામ હતો ને, તો મેં કીધું યાર થોડું ગળામાં ખીચખીચ થાય છે તો થોડું દવા આપી દે. તો મને કે વાંધો નહીં, આપી દઉં. એમને સરસ મજાની ડબ્બી હોમિયોપેથિકમાં તમને નાની સરસ મજાની ડબ્બી આવે, એમાં એ લોકો ડ્રોપ્સ નાખે અને પછી એમ દવા લઈને પછી મને આપી. મને કે 4 ગોળી અત્યારે લેજો, બાકીની સવારે ઉઠો તો લેજો. એટલે મેં કહ્યું કોન્ફિડન્સ છે કે ઓવર કોન્ફિડન્સ? ના, મને કે તમે કદાચ થઈ ગયું તો આ ડબ્બી કામમાં લાગે ને બીજા લોકો. મેં કહ્યું એના ડબ્બીની ચિંતા છે, અમારી ચિંતા જ નથી. પછી મેં ચાલુ કરી. મેં કહ્યું ચલો અત્યારે 4 ગોળી તો લઈ લો સાહેબ. મેં 4 ગોળી આમ લેવા માટે જઉં છું ને સાહેબ, ઢાંકણામાં કાઢવા માટે 7 આવી ગઈ. મેં પાછી નાખી હતી 1 જ રહી, પછી પાછી નાખી તો 9 આવી, પછી પાછી નાખી 2 જ રહી. આમ કહીને આમ 10 મિનિટ સુધી ચાલ્યું સારું. અને આ 10 મિનિટની અંદર પછી છે ને હું કંટાળ્યો. ભાઈ મેં મારા વાઈફને કીધું, મેં બોલા આમાં તો એક્ઝેક્ટ 4 ગોળી આવતી જ નથી, તું કે 4 ગોળી લેવાની લે કઈ ના માણસ. મને કે એક્ઝેક્ટલી એ જ તો બ્યુટી છે કે તમે તમારો રોગ ભૂલી જાઓ છો આ બધી માથાકૂટ. ઇન્સ્ટાગ્રામની જ્યારે હું વાત કરતો હતો સાહેબ, ઇન્સ્ટાગ્રામ એટલે સાહેબ અત્યારે સૌથી વધારે ચાલતું ગ્રામ. એટલે 100 ગ્રામ 250 ગ્રામ જે બધા નોર્મલ આપણે લેતા હોય ને એના કરતાં ખતરનાક ગ્રામ છે. ત્યાં આગળ તમે જોઉં તો ટોળાના બધા બહુ જ લોકો આવી ગયા છે, ઢગલો લોકો આવી ગયા છે. અને સૌથી પહેલાં તમારે જેવા નવા અને મને કોઈ કીધું કે ત્યાં આગળ તમે ઇન્સ્ટાગ્રામમાં જાઓ. તમે મેં કહું શાના માટે? મને કે ત્યાં યંગસ્ટર લોકો છે ને તો તમને લોકો જોશે અને સાંભળશે ને તમને રિસ્પોન્સ વધારે આપશે. ત્યાં હું ઇન્સ્ટાગ્રામમાં ગયો તો પહેલાં તો ખબર જ ના પડે સારું શું કરવાનું. એટલે પછી રીલ બનાવવાની, નાખવાના અંતે. પછી મેં જોયું તો એક છોકરીએ રીલ બનાવી હતી. અને કેવી રીલો આવે. એક છોકરી રીલ બનાવી. મને કે હું હિંમત ન કરતી છું, પણ તમે કોમેન્ટમાં લખો તમે કયા શહેરમાંથી જાઓ, હું તમારી જોડે વાત કરીશ. આવી રીલ બનાવવાનો કોઈ મતલબ કરો. હું કોમેન્ટ કરવા ગયો. મેં જોયું તો સૌથી મહેશે કોમેન્ટ કરીને બેઠો હતો ઓલરેડી કે હું અમદાવાદથી છું, સૌથી પહેલાં મારી જોડે વાત કરો, પછી બીજા જોડે કરો. લોકો આપણો નંબર ક્યારે રાખે આ બધા? મેં જોયું તો સાહેબ 17,000 કોમેન્ટ. હવે કેટલા સિટીમાં કોની જોડે વાત કરશે? પછી એક સરસ મજાની રીલ આવે, એ અમારા જેવા લોકો માટે કે જે લોકોને ફોલોવર વધતા જ નથી. એટલે અત્યારે કહી દઉં છું, ફોલો કરજો ભાઈ ઇન્સ્ટાગ્રામ પર. તો ફોલો કરતા રહેજો કમલેશ દરજીને. હવે ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર ના વધતા પણ અચાનક આવું તમારા મનમાં વાંચે ને એ લોકો, તમે જે મનમાં વિચારો ને સાહેબ બધું ઇન્સ્ટામાં આવે. તમે વિચારો કે ખાવા જવું, તરત રેસ્ટોરન્ટનો એક વિડીયો આવી જશે. અમદાવાદની શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ નવી ખોલેલી, આ તે 99 અનલિમિટેડ બધું ચાલુ જ થઈ જાય. આ લોકો ખબર કઈ રીતના પડી જાય કે આપણને ભૂખ લાગી. મારા ફોલોવર વધારતા હતા, તરત એક વીડિયો આવ્યો, क्या आपके फॉलोवर नहीं बढ़ रहे, इस वीडियो को सबसे पहले सेव कर लीजिए. સાહેબ તમે નહીં માનો, આવા લગભગ 15 વિડીયો સેવ કર્યા મેં. મારા ફોલોવર જે હતા ને એને ઘટી ગયા, પણ કોઈ ફોલોવર નવો વધ્યો નહીં. પણ આ ગ્રામબાદના ચક્કરમાં નથી પડવું. પણ અત્યારે જે નોર્મલી આપણે કહેવાય કે ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ ને સાહેબ, તો તમને એક વસ્તુ સાંભળવા મળશે ને કોમન છે કે તમને હંમેશા છે ને તમારા નામની પાછળ ભાઈ કહીને બોલાવશે. એ સન્માન છે, માન આપે છે તમને. કમલેશભાઈ, નીતિનભાઈ, ભૂપેન્દ્રભાઈ, બધા જ. અને કોઈ પણ મહિલા છે ને એના બેન કહીને બોલાવશે. સાહેબ મને તો ઘણી વખત ટેન્શન થાય છે. હા, એટલે અમારા સ્કૂલના પ્રિન્સિપલ હતા ને સાહેબ, ત્યાં બહાર અમે દુકાને ઊભા હતા. તો સૌથી પહેલાં પ્રિન્સિપલ જે મેડમ હતા ને એ આવ્યા. એમના હસબન્ડનું નામ પ્રવીણભાઈ. તો તરત મને એક ચાવી આપી. મને કે આ પ્રવીણભાઈ આવો તો આપી દેજો. પછી એ પ્રવીણભાઈ પોતે આવ્યા હસબન્ડ. મને કે સૈતાબેને એક ચાવી આપી છે, આપો ને. મેં કીધું આ હસબન્ડ વાઈફ એકબીજાને ભાઈ બેન કેમ કહે છે? બીજા લોકોને કહો તમે હસબન્ડ વાઈફ પોતપોતાને ભાઈ બેન કહે છે. અને બહુ ટેન્શન છે. અને મને ખરેખર ટેન્શન છે સાહેબ. અમારા અમદાવાદમાં જે મેં કીધું ને કે મહેશ સર્વર લઈને જાય ના અંતે, તો જે કોર્પોરેશન હતું ને એને વિચાર્યું કે આપણે આપણું આમ નામ થોડું સુધારીએ આપણું, કે ગવર્મેન્ટમાં જાઓ, કોર્પોરેશનમાં ટેક્સ વધારે આ વધારે. આપણે અમદાવાદનું છે ને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આપણે સુધારી દઈએ તો આપણે નથી પડવું આ બધા ચક્કરમાં. સરસ મજાનું નામ લાવી દઈએ. તો સજેશન મંગાયા. તેમાં અમારા મહેશનો નંબર આવ્યો. મહેશે સજેશન કર્યું. મને કે સાહેબ તમે એક કામ કરો, તમે નોર્મલી કહેવાય ઓસ્કર એવોર્ડ થાય, ખબર તમને? પેલો કે હા ખબર છે. કેવું જોરદાર હોય, નામ થઈ જાય સાહેબ. પછી પેલા બોલિવૂડના એવોર્ડ થાય, કરણ જોહરને બધા હોસ્ટ કરતા હોય, નામ થઈ જાય સાહેબ તમારું. આમ આપણે એવો એવોર્ડ સમારંભ રાખીએ. એટલે વસ્તુ સાચી જો ભાઈ મહેશની, એવોર્ડ સમારંભ રાખીએ. અને એવોર્ડ સમારંભનું નામ શું લાગ્યું ખબર? એ લોકો અમમ્યુકો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રજૂ કરે છે ચ ચી સસા.
પેલો કે પણ સાહેબ આવું ચચી સચા નામ કેમ લાગે? ચલચિત્ર સન્માન સમારોહ. પછી સાહેબ આખું લખો ને નાના સાહેબ ટૂંકમાં લખો, ઇમ્પ્રેશન પડે. લોકો શોર્ટ ફોર્મનો જમાનો છે અત્યારે. હા, મારું નામ જેમ શોર્ટ ફોર્મમાં કર્યું છે ને, કેડી કરી દીધું લોકોએ. બોલો, એટલે ખરેખર મને એમ થાય કે કેડી એટલે કે ઘણી વખત પ્રોગ્રામમાં આમ એન્કર એનાઉન્સ કરે કે લેટ્સ વેલકમ કેડી. હવે અમુક લોકોને જેમ કીડી સંભળાય, એ લોકો નીચે જોવે કે નીચે આવશે, ત્યાં સ્ટેજ પાસેથી મારા જેવો મકોડો બહાર આવે આમ. પણ આજે શોર્ટ ફોર્મ કર્યું ને, ચચી સચા. હવે તમે સાહેબ વિચાર કરો, એ લોકોએ અમદાવાદની અંદર ખર્ચો બચાવવા માટે શું કર્યું ખબર છે? નોર્મલી જ્યારે સન્માન સમારોહ થાય તો બધા કરણ જોઈને બધા સ્ટેજ પરથી હોસ્ટ કરતા હોય, નેક્સ્ટ એવોર્ડ ફોર ધ બેસ્ટ એક્ટર્સ ગોઝ ટુ, એને બધું એવોર્ડ કરે. ઓસ્કરમાં સિમ્પલ હોય, બેસ્ટ એક્ટર એવોર્ડ. આપણે તો બધા પ્રાયોજકના નામ બોલવા પડે. હા, કે સિમ્ફની પ્રેઝન્ટ્સ બજાજ એલિયન્સ રજૂ કરે છે, આવું બધા નામ બોલવા પડતા. તો આપણે બી એક સ્પોન્સર લઈને આવ્યા હતા. મને કે ખેટલા આપવા ડિલક્સ ગાંઠિયાને જોકર રજૂ કરી રહ્યા છે, અમ્યુકો ચચી સસા 105મો ચચી સસા એવોર્ડ. તો પેલા કે આ બધું જબરું ચાલે છે બધું. અને બધા લોકોને સ્ટેજ પર બેહાડી દીધા હતા. મને કે આમાં શું હોય, બધાને એવોર્ડ આપવાનો હોય ને, તો બધા લોકો ચાલીને આવે, કેટલો ટાઈમ જાય. એટલે જેટલા લોકોને એવોર્ડ આપવાના બધાને સ્ટેજ પર બેહાડે, બાકીની પબ્લિક નીચે બેસે. અને સરસ મજાનો ગુજરાતી બોલતો હોસ્ટ રાખ્યો હોય એ લોકોએ, જે એકદમ કાગળિયા બધા ભરી ભરીને લાવ્યો અને આમ જોઈ જોઈને બોલે. અને એ બધું એકદમ શુદ્ધ ગુજરાતીમાં બોલે કે અત્યારે પધારેલ તમામ મહેમાનોનું સ્વાગત કરીએ છીએ. સ્વાગત કરવા માટે અને સ્વાગત કરે એ લોકો પાછા. એ લોકો કેવું કર્યું ખબર? મોટા મોટા બુકિંગ જગ્યાએ નાના નાના એક ગુલાબના પેલા આવે ને પાંદડા, એવું લઈને આવ્યા હતા. અને નામ સાહેબ તમે કહો, હવે હું વિનંતી કરીશ જેકલિન બેન ફર્નાન્ડિસને. જેકલિન વિચાર હા, તારું નામ દીધું ભાઈ. જેકલિન બેન ફર્નાન્ડિસને વિનંતી કરીશ અહીંયા આવીને તેઓ અમિતાભભાઈ બચ્ચનનું સ્વાગત કરે. એટલે પેલો ટેન્શનમાં આવી જાય, ખરેખર ટેન્શનમાં આવી જાય. અને પછી ચાલુ થાય કે હવે આપણે સરસ મજાના નૃત્ય સમારોહ તરફ જઈશું. તો મદ્રાસની અંદર થયેલી લુંગી ક્રાંતિ વિશે એક સરસ મજાનું નૃત્ય રજૂ કરશે. એટલે વિચાર કર્યા કે મદ્રાસમાં કે લુંગી ક્રાંતિ, મને કે હનીસિંહનું ગીત છે લુંગી ડાન્સ. ડાયરેક્ટ બોલો ને સીધું. અને બધાની પાછળ મતલબ સરસ મજાનું કે હવે આપણે એક સરસ મજાનો એવોર્ડ આપવાનો છે. એ એવોર્ડ જશે અક્ષય કુમારને. બધા ઓહ જોરદાર તાલીઓ. બધા મને કહે પિક્ચરનું નામ બોલશે, પણ ના, પિક્ચર પહેલાં જે જાહેરાત આવે ને, અરે નંદુ હોસ્પિટલ કે બહાર ક્યું ખડે તું, એ એડ માટે એને એવોર્ડ આપે. બોલો, અક્ષય કુમાર. પછી એક બીજો એવોર્ડ એ લોકો રાખ્યો તો સરસ મજાનો કે ભાઈ આપણે પારિવારિક ફિલ્મોના રાજા. હા, પારિવારિક ફિલ્મો નામ કહું છું, પારિવારિક ફિલ્મોના રાજા ઇમરાન હાશમીભાઈનું સ્વાગત કરશે સનીબેન લિયોને. હાકર મચી કે સની લિયોન કે અને આનાથી વધારે હાકર હવા મચવાનો છે. એ લોકોએ કેવું નક્કી કર્યું ખબર છે કે હવે કે આપણી જોડે અહીંયા આંતરરાષ્ટ્રીય ફિલ્મના કલાકાર પણ અહીંયા ઉપસ્થિત છે. ધ્યેય અશક્ય, એટલે પેલો વિચાર કરે ધ્યેય અશક્ય એટલે કે મિશન ઇમ્પોસિબલ, ટોમભાઈ ક્રૂઝ. ટોમ વિચાર કરે કે ઇટ્સ મી. બોલો હા, તમારું જ નામ જાઓ તમે, એવોર્ડ આપશે તમને. પાછા વચ્ચે વચ્ચે જાહેરાત કરે જે લોકોએ જે કલાકારોએ ભાસ્કરના છેલ્લા પાના પર આપેલું ફોર્મ ભર્યું છે એ કલાકારોને એવોર્ડ આપવામાં આવશે. અને છેલ્લે સાહેબ જે એ લોકોએ પેલું જે સમાપન કર્યું ને સાહેબ, આમ ટેન્શન આવી જાય સાહેબ. મને કે આજે પ્રકાશ આયોજિત કરી રહ્યા છે અંધકાર ડેકોરેટર્સ, મંચ સજ્જા આંધી ડેકોરેટર્સ, બખારા વ્યવસ્થા એટલે સાઉન્ડ સિસ્ટમ, બહેરા સાઉન્ડ. અને છેલ્લે તમને ખાસ વિનંતી કરું કે બધા લોકો જે સફેદ ખુરશીમાં બેઠા છે એ અમે ચામુંડા ડેકોરેશનથી લાવ્યા છીએ, અને સોફાઓ તો આજુબાજુમાંથી માગી લાવ્યા છીએ. અને છેલ્લે જે બધાને અનલિમિટેડ ચણા મમરાનો નાસ્તો કરાયો એ બેરુજીનો પણ અમે આભાર માન્યો છે. સાહેબ આ બધું પતાવ્યું ને પછી બીજા દાડે મ્યુનિસિપલ પેલા મહેશને બોલાયો. મહેશ તો આમ મને મહેશના મને બસ કુછ કોઈ સાહેબ જોયું આખું નામ ચેન્જ કરી નાખ્યું ને, MC કેવું કોર્પોરેટ આપણું નામ જોરદાર થઈ ગયું તમારું. હવે પેલો કે શું જોરદાર થઈ ગયું? હા કર મચી ગયો આ ભાઈ બેન ને બધું શું છે કે બધું. પછી એકદમ ટ્રેન થઈને અવાજ આવ્યો સાહેબના ઈમેલમાં. મહેશ કે જો સાહેબ કંઈક ઈમેલ આવ્યો. તો પેલું જોયું તો ઓસ્કરથી ઈમેલ હતો. મને કે અમારો ઓસ્કર સમારંભ અમે અમદાવાદમાં રાખવા માગે છે ને તમે જો તૈયાર હો તો અમે એગ્રી છીએ. પણ સાહેબ તમે દિવાળીમાં બધી જગ્યાએ મળવા ગયા છો, કંઈક અલગ અલગ અનુભવ થયા છે. ત્યાં હું છેલ્લા અમુક વર્ષોના કારણ કે અમે જ્યારે પહેલાં નાના હતા ને ત્યારે દિવાળીમાં મળવા જઈએ ને ત્યારે બહુ મજા આવે સાહેબ. બિંદાસ હોય, તમે આમ નાસ્તા ખાઈ શકો, જે નાસ્તો ખાવો હોય, કોઈ બોલે નહીં, કશું નહીં, ચક્કર. હમણાં આ દિવાળી વખતે હું એક જગ્યાએ ગયા ને તો પેલો હતો નહીં, મેં વાઈફ બેઠા હતા,
મેં કહ્યું કામ કર, કાજુ કોતરી લઈ લીધું. ત્યાં જોઈને તો સામે કેમેરો મૂકેલો હતો. મેં પાછી મૂકી દીધી. આ તો બધું ગણતો હોય તો આપણને ખબર ના પડે સાહેબ. પછી એ આવ્યો પાછો બેઠો. મેં કહ્યું આ સીસીટીવી નવું નખાયું? મેં કે ના નવું કોણ નખાવા, આ તો બગડેલો કેમેરો છે, પણ દિવાળી આવે તારે લગાવી દઉં. પહેલાં કહેવું જોઈએ ને તારે, આ બધું સફાચટ કરી નાખે. મારે પાછું મૂકવું પડ્યું. હા, એક જગ્યાએ તો ગયા તો આમ મૂકેલું છે ને, આમ કાજુ મૂકેલા હશે તો મેં લીધા, 4-5 લીધા. પછી પેલો મને કહે લો વાંધો નહીં. મેં કહું ના મેં એમ તો 4-5 લીધા છે, બહુ થઈ ગયું. ના એમ તો તમે 10-12 લીધા છે, પણ હવે ઘણા કોણ? આવો જવાબ આપી દે. પછી સેમ સિસ્ટમ આવો પાછી ઘેરથી એક તો કહી રાખ્યું આપણને કે તમે દિવાળી ટાઈમે જાઓ છો ને ધ્યાન રાખજો, બધાને 100 રૂપિયા ના આપી દેજે. હજી 10-10નો રિવાજ ચાલુ છે. ચલો હું નહીં આપું, તું જ આપજે. બરાબરની ટેન્શન હોય. આ વખતે દિવાળી વખતે મને સાહેબ તમે નહીં તો 3-4 જગ્યાએ મને ટેલિવિઝન પર અલગ ચેનલ પર અમે ગયા હતા ઇન્ટરવ્યૂ માટે. બધી જગ્યાએ એક જ પ્રશ્ન પૂછાય તમને, હવે શું બદલાઈ ગયું છે? મેં કહું સાહેબ હવે બહુ જ બદલાઈ ગયું છે સર, સખત બદલાઈ ગયું. એક તો જો ફટાકડા ફોડવાના પહેલાં મેસેજ આવી જાય એટલે આપણે ટેન્શન થાય કે સારા ફટાકડા ફોડ્યા છે નહીં. કારણ કે ફોડતા કોઈક વિડીયો વાયરલ કરી નાખે તો આપણને ટેન્શન થાય કે આ લોકો નાખી દેશે અંદર, કાં તો ખોટું વિડીયો વાયરલ થાય. એટલે ફટાકડા ફોડાય નહીં, મીઠાઈ ખવાય નહીં સર. કારણ કે એક તો ડાયાબિટીસ થયો હોય, કંટ્રોલ રાખવાના હોય. ના ડાયાબિટીસ થયો છે, ચિંતા ના કરો. પણ તમને ખબર હોય તો તમે જાણે, એક તો જ્યારે તમે કોમેન્ટ કરો ને, મારા ખરેખર આ જે દર્શક મિત્રો એને કહેવું છે કે તમે જ્યારે કોમેન્ટ કરો ને ત્યારે પ્લીઝ સો સ્વીટ ઓફ યુ ના લખશો યાર. ડાયાબિટીસ થઈ જાય યાર અમના લોકો. ઘણા બધા કલાકારો કમ્પ્લેન કરે આવું તો લખો તો લોકો ડાયાબિટીસ થઈ જાય, ટેન્શનમાં આવી જાય માણસ. હમણાં સાહેબ સરસ મજાનું આ દિવાળી ટાઈમ આવે ને એટલે પાછું એક વસ્તુ ખાસ આવે, પુષ્ય નક્ષત્ર. બહુ જબરજસ્ત મુહૂર્તો, લોકો આમ સોનું ખરીદ કરે. મારા વાઈફે મને કીધું, મને કે કંઈક પીળી વસ્તુ લેતા આવજો. ત્યારે હું 500 ગ્રામ ખમણ લઈને ઘેર પહોંચી ગયો. અને પછી જે ઢીંચા થયા સાહેબ અઠવાડિયા સુધી, હા ખરેખર મને પહેલાંનો જમાનો યાદ. એક વખત મારા વાઈફ મને પૂછે, મને કે તમને અઠવાડિયું ના દેખાવ ચાલે? મેં આ મજા આવી જાય સાહેબ. પછી તો પહેલા દાડે ના દેખાય, બીજા દાડે ના દેખાય, ત્રીજા દાડે ના દેખાય, ચોથા દાડે સહેજ આંખનો સોજો ઓછો છે ને તો થોડી દેખાતી ચાલુ થાય. એટલે આપણે એ લોકો જોડે છે ને બબલમાં ઉતારવાનું જ નહીં. હા, અને મારે ખરેખર વિનંતી કરવાની કે જે લોકો ફોરેનમાં રહે જેને ગિફ્ટો મોકલાવે ને સાહેબ, પ્લીઝ ના મોકલાવશો સાહેબ. મારા શાળાએ હમણાં ગિફ્ટ મોકલાવી, એ કંઈક ખબર નહીં ક્યાંથી આવે છે ને, એક પિન હતી સાહેબ, પિંક કલરની હેર પિન. અને મેં તમને કીધું ને મારા વાઈફ શોપિંગનો કરી છે, મને પિંક કલરની હેરપિન લઈને મને કે હવે આપણે શોપિંગ કરવા જઈએ. મેં કહું શેનું શોપિંગ? મને કે એવા પિંક કલરના રિલેટેડ બધું જ ડ્રેસ, ચંપલ બધું જ લઈશું સાહેબ. 12,000માં પડ્યું મને. એના કરતાં તમે પિન પાછી મોકલાવી કુરિયરમાં તોય આટલો ખર્ચો ના થાય. હમણાં મારા વાઈફે મને મોકલ્યો, મને કે કામ કરતા હો થોડું. મેં દુકાને જઈને કીધું સારું મને ભાઈ આ આશીર્વાદ આપો ને. આવું મારે તમારા આશીર્વાદ જોઈએ. હવે તમે પૈણેલા છો. એટલે મેં કહું ભાઈ તું આશીર્વાદ લોટ આપને ભાઈ. છાનો મારો પૈણાના બૈણાની વાત કરે છે. હમણાં મારા મિત્રમાં જ મળ્યા, અને આ જેટલા બી પૈણેલા મિત્રો છે ને સાહેબ, એ લોકો એવા પ્રશ્નો પૂછે ને સાહેબ, ના પૂછો સર તમે પૈણેલા માણસના. કારણ કે એ કુંવારો છે પણ અમે પૈણેલા જ છીએ. મને આઈને તરત શું પૂછે ખબર છે કે ઘણી વાર તમારો ભાભી જોડે ઝઘડો થતો તો શું થયું પછી? હવે આપણે જ્યારે આ બોલે ને ત્યારે મનમાં પછી આ કયા ઝઘડાની વાત કરતો છે? કારણ કે નોર્મલી રોજ થતા હોય અને તમને યાદ ના હોય તમે કયા ઝઘડાનું રેફરન્સ આપો. પેલો તો બ્લાઇન્ડલી જ પૂછી રહ્યો કે પેલા ઝઘડાનું શું થયું? મેં કીધું પછી કે કશું નહીં, એમાં શું છે, ઘૂંટણીએ પડીને આવ્યા તારા ભાભી, ઘૂંટણીએ પડીને. મેં શું વાત કરે છે, ભાભીને ઘૂંટણીએ પડ્યા? મેં કહું હા, ઘૂંટણીએ પડીને આવ્યા. આમ નીચેથી મને કીધું ભાઈ કે પલંગ નીચેથી બહાર આવો, નહીં મારું. પાછો દોડડાએ શું પૂછે ખબર કે ઝઘડો શેનો હતો? મેં કહું શેનો હોય ઝઘડો? એણે મને પૂછ્યું કે સંભાર બનાવું કે રસમ? મેં એને ખાલી એટલું જ કીધું તું પહેલાં બનાય, નામ આપણે પછી રાખીશું. એનો ઝઘડો ચાલુ થઈ ગયો. એક ભાઈ નવું મેરિડ કપલ, આપણને આમ ટેન્શન થાય, ચાલો આ મેરિડ કપલ આટલું બધું આમ હોય. અમારે તો પેલું જમાનામાં કશું નહીં સાહેબ, મેરેજ થઈ ગયા પતી ગયું, વાત ભૂલી જાય ભાઈ, એક જ દાણાનો રાજા. આ તો આમ પેલા ખબર નહીં, હું જ્યારે બહાર નીકળ્યો ને દૂધની થેલી લેવા માટે, તારે એ ભાઈ આમ છે ને આમ ક્યાંક જતા હશે, અને પેલા એમની વાઈફ કે ડિયર પ્લીઝ ટેક કેર, ધ્યાન રાખજે,
અને જેવું જાય તરત મિસ કોલ મારજે, આમ તેમ જલ્દી આવજે. મેં કહું આ બહારગામ જાય છે લગ્નના બીજા દાડે? મેં કે ના ના, દૂધની થેલી લેવા જાય છે. હો પ્રેમ તમારો, દૂધની થેલી લેવા પહેલાં જવાનો, એ બરમુડો પહેરીને જતો હતો પાછો. મારા એક મિત્ર છે, હા હા નામ કહું છું, ચિંતા ના કરો, નામ કહું છું, સુરજભાઈ નામ છે એમનું. બહુ એટલે બહુ મજાના માણસ. અને એમને છે ને જિંદગીમાં ખબર નહીં પ્લેનમાં જવાનું થયું. તો એમની વાઈફે કીધું ભાઈ પ્લેનમાં લઈ જાઓ કોઈક દાડો. તો એ તો ખુશ થઈ ગયા, કારણ કે એમના એરોસ્ટેસ જોઈ હતી, એ બી નજીકથી. હા ભાઈ, એ તો ખુશ થઈ ગયા પ્લેનમાં પહેલી વખત. હવે એમને ખબર નહીં કે ઉપર છે ને કોઈક બટન હોય છે, એ બટન દબાવો ને તો પેલી એરોસ્ટેસ આવે. એમના વાઈફે તો બેઠા ને તરત બટન દબાવ્યું અને એરોસ્ટેસ આવી. પેલું કે યસ મેડમ. તો આ કે કંઈ નહીં, તો ખાલી ટેસ્ટિંગ કરતી હતી. સુરજભાઈથી રહેવાય નહીં કે ભાઈ આ આવી છે તો કંઈક તો મંગાવી. એટલે કે સર એક ગ્લાસ પાણી લાવો. ત્યારે તમે નહીં માનો, 1 કલાક અહીંથી બોમ્બે જતા હતા એ લોકો. 1 કલાકની ફ્લાઇટમાં એમણે 40 વખત બટન દબાયા. પેલો 6 લીટર પાણી પીને બેઠો હતો અને એની પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી સાહેબ 1 કલાકમાં. એને ખબર નહીં કે અંદર બાથરૂમ બી હોય છે. એ બેઠી જ રહ્યો, આમ કોઈ હલાતા નહીં ભાઈ. અને એને ખબર બી નથી કે જ્યારે ફ્લાઇટ લેન્ડ થાય ને ત્યારે ઝાટકો વાગે. 6 લીટર બહાર ક્યાં લેકે આવે છે, ક્યાં લેકે જાણે. અધૂરા પુરુષ બર્થડે વખતે અમારે જેવા લોકો પાછા દોઢ સલાહ આપે, બર્થડે યાર રાતના મનાવો, સરપ્રાઈઝ આપો વાઈફને. આજકાલ બહુ ટ્રેન્ડ ચાલે છે સાહેબ. તમે વિડીયો બી જોતા છો, લોકો તલવારથી કેક કાપવાના આન તેન બધું. એટલે આપણે તો બીક લાગો, બહાર કોઈ બર્થડે મનાવો જ નહીં ભાઈ, ઘરમાં મને લેવો સારો. તો એમને સરપ્રાઈઝ આપવા માટે કેકવાળાને ફોન કર્યો તો એક્ઝેક્ટ 12 વાગે કેક લઈને આવી જતે. અને વાઈફનું નામ બધું લખેલું હોવું જોઈએ, બધું પટકાડો. મને કે વાંધો નહીં, બહુ જોરદાર. અને તો 12 વાગે દરવાજો ખખડાયો, કેક લઈને આવ્યા. આમને જોયા વગર વાઈફની આમે જઈને સરપ્રાઈઝ આપીને ખોલી દીધું. હા, એમની વાઈફનું નામ હતું તપસ્યા. પેલા કેકવાળા લખ્યું હતું હેપી બર્થડે સમસ્યા. 15 દાડા ઘરની બહાર રહેવું પડે. ટિફિન હું આપી જતો હતો રાતના એમને. કે મંઝિલે ઉન્हीं કો મિલતી હૈ. બહુ સરસ કીધું છે કોઈ કવિએ કે મંઝિલે ઉન્हीं કો મિલતી હૈ जिन्हें ग्राउंड फ्लोर नहीं मिलता. મારી બહુ ઈચ્છા હતી કે નવા મકાનમાં જઈએ તો આપણે ગ્રાઉન્ડ ફ્લોર મળે, પણ બિલ્ડરે કીધું તમે બહુ મોડા પડ્યા. મેં કહું મોડો તો બધી વાતમાં પડ્યો છું, કારણ કે મારા હાઇટના બહુ પ્રોબ્લેમ છે. આ ફર્સ્ટ ટાઈમ એવું છે કે સરસ મજાનું બેસીને અહીંયા સરસ મજાના માહોલમાં તમારી સમક્ષ આમ તો જોક્સ બધા રજૂ કરવાના છે. પણ જ્યારે અમે સ્ટેજ પર પરફોર્મ કરતા હોય ને તો હું જઈને તરત સૌથી પહેલાં તો પૂછી લઉં છેક છેલ્લે સુધી કે ભાઈ હું દેખાઉં છું ને બધાને. ચેક કરી લેવું સારું, કારણ કે હું ગુજરાતનો એકમાત્ર કલાકાર છું જે આવું ચોખ્ખું પૂછી લઉં છું દેખાઉં છું ને. લોકો સાઉન્ડ ચેક કરે, હું હાઇટ ચેક કરું છું. કારણ કે એક પ્રોગ્રામમાં શું થયું ખબર છે કે મારે અને ઓડિયન્સને બધાને સાથે જવાનું થયું. મારે મોડું થતું હતું એટલે હું ઓડિયન્સની સાથે નીકળ્યો. હવે હું નીકળતો ગયો ને તો આગળ બધી બહેનો વાતો કરે, બોલો મને કે આય હાય કેવો જમાનો આવ્યો છે. આજકાલ આર્ટિસ્ટ તો આવતા જ નથી, એમનો ઓડિયો મોકલી દે છે. એ બેનને કીધું બેન હું ત્યાં હતો સામે ઊભું તો પરફોર્મ કરતો. મને કે સોરી તમે દેખાયા જ નહીં. મેં કહું હું ઓપોઝિશન થોડી છું તો દેખાવા જ નહીં. ના હું પોલિટિકલ જોક નથી કરતો નોર્મલી પોલિટિકલ. અને આ બધામાં આપણે પડવું બી નથી, કારણ કે એક તો આપણી હાઇટ ઓછી હોય, કોઈ બચાવવા આવવાની ને પાછું ક્યાં પોલિટિકલ જોક કરો. પણ હું એવું ઈચ્છું છું કે આ દેશમાં ફક્ત 2 જ પાર્ટી હોવી જોઈએ. તમે વિચારો ત્યાં આગળ બેઠા કે જ્યારે આ વિડીયો જોઈ રહ્યા છો, પણ આ દેશમાં ફક્ત 2 જ પાર્ટી હોવી જોઈએ. પહેલી પાર્ટી શનિવારની રાત્રે અને બીજી રવિવારની રાત્રે. હા, એટલે નંબર મળી જશે, અમારા પાર્ટી માટે બોલાવો હોય તો આવીશું, અમે ચિંતા ના કરતા. પણ આવી જ રીતના સરસ મજાના એક પ્રોગ્રામમાં કે જ્યાં બેન્કોટ હોલની અંદર પ્રોગ્રામ ચાલતો હતો. હું તમને સમજાવું સાહેબ કે જેમ કે આપણે હેમુ ગઢવીમાં ટાઉન હોલમાં પરફોર્મ કરતા હોય, એક સરસ મજાનું સ્ટેજ હોય, બેઠક વ્યવસ્થા હોય. બેન્કેટ હોલમાં સાહેબ એવું કશું ના હોય. નાનું એક પતલું સ્ટેજ બનાવ્યું હોય માંડ, કારણ કે પહેલાં પ્રોગ્રામ મારે કીધું હોય કે ભાઈ સ્ટેજ બનાવવું પડશે. હજી તો હું પ્રોગ્રામની શરૂઆત કરું, સામે બધા ખુરશીમાં બેઠેલા હતા. ત્યાં પ્રોગ્રામના ઓર્ગેનાઇઝર દોડતા મારી સામે આવ્યા. મને કે કેડીભાઈ, એટલે મારું શોર્ટ ફોર્મ કર્યું કેડીભાઈ તમને વાંધો ના હોય તો તમે ખુરશી પર ઊભા રહીને પરફોર્મ કરશો. એટલે મેં કીધું ભાઈ સંગીત ખુરશીવાળા આવા જ ભાઈ મારા પાછળ જ છે એમનો વારો. હું સ્ટેન્ડઅપ કોમેડિયન છું, મારે છે એના માટે ખુરશી પર ઊભા રહ્યો. મને કે કેડીભાઈ તમને વાંધો ના, આમાં શું છે પાછળ 250 જણા એવા છે ને કે જે તમે દેખાતા નથી ને, હાઇટ ઓછી છે ને, તો એ લોકો ખુરશી પર ઊભા રહી ગયા અને મારી ખુરશી તોડી નાખશે. મેં વાંધો નહીં, મેં પછી એમની 250 ખુરશી બચાવી. લગભગ 1 કલાક સુધી મેં ખુરશી પર ઊભા રહીને પરફોર્મ કર્યું. અને જે પરફોર્મ કરીને નીચે ઉતર્યો ને ત્યારે મને આમ એવું લાગ્યું કે હું એફિલ ટાવર પરથી નીચે ઉતર્યો. ખરેખર
અમારા હાઈટના મારા પંખાને મારા ઘરે જોવો ને તો હું દૂરબીનથી જોઉં છું, ચાલુ છે કે બંધ. હવે અમદાવાદમાં, હું અમદાવાદથી છું એટલે અમદાવાદની વાત કરું છું એટલા માટે કે અમદાવાદમાં છે ને સાહેબ સલાહ આપનાર બહુ છે સર. અમારે ત્યાં ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનાવ્યા છે અને ગવર્મેન્ટ પહોંચી ના શકે ને એટલા માટે અમે એમના પાનના ગલ્લાએ ડિસ્ટ્રીબ્યુશન સ્લીપ આપી છે. અને કેવી ત્યાં પાનના ગલ્લે સલાહનું પોટલું તો લોકો આપે જ રાખે, વિચાર જ નહીં કશું. હમણાં કોહલીનું હાર્દિકનું ચાલતું હતું મારે કરે કે અરે હાર્દિકનો બદલો પડ્યો બહુ મસાલો કરતાં આમ કરે, હાર્દિકનો બદલો. ભાઈ તારા ઘરનું પ્લાસ્ટર તૂટી ગયું છે, હરખું કરાય પછી અમે હાર્દિકનું જોઈ લઈશું. ભાઈ મારા ઘરે એક ભાઈ આવી ગયા, મેં કે કેડી તમારો વાંધો ના આવે તો તમે છે ને આમ સાયકલ ચલાવવાનું રાખો. મેં કહું હાર બહુ હારા તું બહુ સરસ સલાહ આપી. હવે મારા ઘરવાળા છે ને બહુ ક્રેઝી છે સાહેબ. ક્રેઝી એટલે મારા ઘરે એક ડૉક્ટર છે ને એક એન્જિનિયર છે, મારો છોકરો એન્જિનિયર છે, મારા વાઈફ ડૉક્ટર છે. એ લોકો સાંભળી ગયા અને સરસ મજાની યાર મોટી સાયકલ લઈને આવી ગયા એ લોકો અને બૂમ મારા ભાઈ પપ્પા બહાર આવો. એટલે મેં કહું ભાઈ ધીમેથી બોલો ભાઈ અને માન સન્માન આપો. બહાર જઈને જોયું તો મોટી સાયકલ લઈને આવ્યા. સાયકલ કેવી ખબર, એની સીટનો હું આવી નામ જોતો હતો આમ. શું છે કન્ફ્યુઝમાં એ લોકો સમજી ગયા કે ભાઈ આ પાર્ટી ઉપર ચડીએ કંઈ બધું નથી. મેં કહું સાચી વાત છે, આટલી ઊંચી સાયકલ પર ચડવું કેવી રીતના. મને કે વાંધો નહીં, ખુરશીની આજુબાજુમાં 2 ખુરશી મૂકી સાયકલની આજુબાજુમાં. 3 જણાએ મને ખુરશી પર ચડાવ્યો અને 4 જણાએ મને આમ ધીમે રહીને સાયકલ પર ચડાવ્યો. મને કે હવે સેટ થઈ ગયા. મેં કહું મારા પગ નહીં પહોંચાતા. મને કે એટલા માટે તો તમારી હાઇટ વધારવાની જાય, પહોંચાશે, ચિંતા ના કરો, અમે તમને છે ને રોલિંગમાં લાવીએ. મેં કહું આ રોલિંગમાં શું? એટલે અમે તમને સાયકલને છે ને પાછળ લઈ જઈશું અને પછી આમ ધક્કો મારીશું. તો એ લોકો ખરેખર એવું કર્યું, આમ સાયકલને પાછળ લઈ ગયા અને આગળ લઈને જોરથી ધક્કો મારી. મને કે જાઓ. મેં ખાસું આગળ જઈને બૂમ મારી. મેં કહું આવો. એ કે લોકો શેના માટે? મેં કહું મને નીચે કોણ ઉતારશે ભાઈ? મને કીધું તું 3 રાઉન્ડ તો મિનિમમ મારવાના તમારે, ત્યાં સુધી છોડતો નહીં તો હાઇટ નહીં વધે. મેં કહું સારું, આ તો ફસાઈ ગયા. મેં પહેલો રાઉન્ડ મારીને આવ્યો સાહેબ. જેવો પહેલો રાઉન્ડ મારીને આવ્યો જોયું ને તો પબ્લિક ગાયબ. મેં બીજો રાઉન્ડ માર્યો મોટો, બીજો રાઉન્ડ મારી જોઈને તો ખુરશી ગાયબ. હવે સારું હું ટેન્શનમાં આવી ગયો. તમે પેલા ઇંગ્લિશ પિક્ચર જોવો ને ખબર આમ ફસાઈ ગયો હોય કે સાહેબ બોમ્બ છે અહીંયા, કયો વારો કાપવું, કાળો કાપવું, લાલ કાપવું, એટલે પેલા લોકો સલાહ આપે બોમ્બના હોય એક્સપર્ટ. મારા માટે એવું થઈ ગયું. મેં સારું કરું શું? ના પબ્લિક ના ખુરશી કશું નહીં. તો સામેથી હું આવ્યો સ્પીડમાં પાછું જોરદાર. મેં સાલે કશું કોઈ જગ્યાએ ઉતરવાનો કોઈ રસ્તો જ ના રાખ્યો આ લોકોએ. છેલ્લે પછી છે ને હું નેનો પર લેન્ડ કરી. નેનો પડી તો એના પર લેન્ડ કરી ઘેર જઈને બૂમા પાડી. મેં કહું સારું થયું આડસને નથી પડી, નહીંતર હું તો અટવાઈ ગયો સાહેબ. અને ખરેખર અમારા જેવા લોકોને ખરેખર સલાહ આપવાનું એટલે આમ લોકો ચૂકતા જ નથી સાહેબ. તમે નહીં માનો, મારા પર લગભગ 150થી વધારે અખતરા થયા છે હાઇટ વધારવા માટે. હા, મને એક વખત કચ્છમાં લઈ ગયા. મને કે ઊંચડીનું દૂધ પીવાનું છે. હું શેના માટે? મને કે એનાથી હાઇટ બહુ જલ્દી વધે સાહેબ. અઠવાડિયું ફર્યા પણ ઊંચડી હાથમાં જ ના આવે સાહેબ. હું હાઇટ સુધી પહોંચાવું છું ને. અને આ બધા બહુ અખતરા કર્યા છે મારા ઘરે. કોઈ મને કે બોર્નવિટા પીઓ, હોર્લિક્સ પીઓ, ફલાણું પીઓ, ઢેંકણું પીઓ. ભૈયા તનકી શક્તિ મનકી શક્તિ કરાવે. પણ મારા ઘરે છે ને હવે એ બધા ડબ્બા વધી ગયા, ચાખાના ડબ્બા ઘટી ગયા. એ હોતો તો ટાઈમ લાગે. હાથમાં સીધા હોર્લિક્સ, બોર્નવિટા બધા ડબ્બા આવે. સૌથી વધારે તકલીફ ક્યારે પડે ખબર છે? દિવાળી ટાઈમમાં. એટલે દિવાળી ટાઈમમાં તમને એવું લાગશે તો અમારી જોડે શું કામ કરાવવાનું, પંખા સુધી હાઇટ ના પહોંચાતી હોય. પણ જે લોકોની હાઇટ છે ને વધારે, એ લોકો ઊભા પંખા સાફ કરે. એટલે અમે જોઈને ટેન્શન નથી. સારું આ જબરું આ લોકો સાફ સફાઈ પંખાથી. અમના લોકોને માળિયામાં ચડાવે. એ બી સીડી મૂકી હોય, માળિયામાં ચડી જાઓ કે. અને માળિયામાં ચડે તકલીફ કોઈ નથી સાહેબ. સીડી હટાવી લે પાછા. મને એક વખત તો 2 દિવસ સુધી ભૂલી ગયા લોકો કે મને માળિયામાં ચડાવ્યા. પછી જમતી વખતે વાતો કરે, ક્યાંક અવાજ આવે નહીં બચાવો બચાવો બચાવો. એટલે મેં કહું હું ઉપરથી બૂમો પાડું, મને બચાવો બચાવો, નીચે તો ઉતારો લે. પાછું અચાનક છોકરો ધીમેથી બૂમ મારે, પપ્પા 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 તમારો વિડીયો. હું વિચારવા પડ્યો કે મારો કયો વિડીયો વાયરલ થઈ ગયો? ચાલ આ તો મહેનત કરી કંઈ થાય કે વિડીયો વાયરલ થતો નથી. અને આ કયો વિડીયો વાયરલ થઈને આવ્યો પાછો? નીચે ઉતર્યો. મેં ત્યાં આગળ જઈને જોયું તો પિક્ચર ચાલતું હતું અપ્પુ રાજા. હા, અપ્પુ રાજા પિક્ચર ચાલતું. અને કે પપ્પા તમારે એટલે અમે આમ રિલેટ કરીએ, કારણ કે એની અંદર એક સીન મને બહુ ગમતો હતો કે જ્યારે કમલ હસન છે ને આમ ટેક્સીમાંથી નીચે ઉતરે છે, પેલા ટેક્સીવાળાને પૈસા આપે છે. ટેક્સીવાળો પાછો સામેથી હોય દોડાવે થાય કે સર થોડા મીટર સે ઉપર તો દીजिए. બોલે કે સાબી મીટર સે નીચે ક્યાં મીટર સે ઉપર દીजिए. પ્રોબ્લેમ શું થાય ખબર છે સાહેબ? વાઈફ સાથે જમીને આપણે આંટો મારવા નીકળ્યા હોય ને,
હા એ ડૉક્ટર વાઈફ, હા જેમની તમે વાઈફ વાત કરતો હતો ને, મતલબ બહુ ગજબના છે અમારા. મને 2 દિવસ પહેલાં મારો શો હતો, મને આમ ગળામાં થોડુંક તકલીફ જેવું લાગ્યું. મેં કહું લાઈન ભાઈ જરા દવા તો આપી દે, હોમિયોપેથિક ડૉક્ટર છે તો. હવે આ સાહેબ મને ખરેખર લોજિક સમજાતું નથી ડૉક્ટરોનું. મને એક તો ડબ્બી આપી સરસ મજામાં, આમ હલાઈને કે મને કે આ 4 ગોળી અત્યારે લેજો ને બાકીની ઉઠો તો લેજો. મને ટેન્શન થાય. મેં કહું આ કોન્ફિડન્સ છે કે ઓવર કોન્ફિડન્સ છે? મેં કે ના ના તમે તમારે લો, વાંધો નહીં. 4 ગોળી લેવા માટે મેં ડબ્બી નામ લીધું. જે લોકો હોમિયોપેથિક લેતા હશે એમને ખ્યાલ હશે, એને રિલેટ કરશે. 4 ગોળી લેવા માટે હું ડબ્બી નમાઈને સાહેબ 8 ગોળી આવી. મેં પાછી નાખી 2 જ બચી, ફરીથી નાખી 6 આવી, ફરીથી નાખી 12 આવી. ચાલું આમ નામ કર્યામાં 10 મિનિટ થઈ ગઈ. મેં મારા વાઈફને કીધું આ તો આમાં તો ખબર નથી, 4 તો એક્ઝેક્ટ આવતી જ નથી. મને તે જ તો લોજિક છે અમારું હોમિયોપેથિકનું. તમે તમારો રોગ ભૂલી જાઓ આમાં ને આમાં. પણ બહુ મેં તમને કીધું ને મારા વાઈફ સાથે જ્યારે આંટો મારવા ગયા ને, હું મસ્તી કરવાની આદત, રોડ પર મસ્તી કરતો પડતો, કોઈક સ્કૂટર જતો તો આમ હાથ અડાડી દઉં તો એ આગળ જઈને પેલો બૂમોવાળા, એટલે મેડમ બચ્ચે કો સંભાળો ને. મેડમ કે ભાઈ બચ્ચા નહીં, મેરા હસબન્ડ. કંપનીમાં જ્યાં હું કામ કરું છું સાહેબ, ત્યાં આગળ કેવો ફાયદો ઉઠાવે છે એ લોકો. આ વખતે નક્કી કર્યું એ લોકો કે આપણે જે કંપનીમાં જે ટાર્ગેટ આપવામાં આવે ને સેલ્સવાળાને બધાને, એમણે કહ્યું કે ટાર્ગેટ આપણે હાઈટ એટલે વેટ પ્રમાણે આપીશું, કે જેનું વેટ વધારે એનો ટાર્ગેટ વધારે. તમે જુઓ છો મસ્ત મજાનું બેઠો છું. હા તો ઘટાડ્યું જ મેં 15 કિલો ઘટાડ્યું. મેં આગું આપણો ટાર્ગેટ બી ઘટી ગયો. પણ પછી ઘરવાળાએ કીધું કે ભાઈ ઇન્સેન્ટિવનું પૂછજો સાહેબ ને, ભાઈ મળશે કે નહીં, ને કે ભાઈ આખી મહેનત જ કરાવશે તમારી જોડે. મેં મારી કંપનીમાં HR જઈને પૂછ્યું કે મને ઇન્સેન્ટિવ કઈ રીતના આપવાના છે. મન કે હાઈટ પ્રમાણે. મેં ઘર આવીને કહી દીધું ભાઈ આ વખતે કોઈ મેલ છે નહીં, હાઈટ છે જ નહીં, આપણે ઇન્સેન્ટિવ ક્યાંથી મળે. પણ લોકો ઉત્સાહી હોય કંપનીવાળા. મેં કે ઘણી તમારે હાઈટ વધારી હોય તો એક જ રસ્તો છે તમારી જોડે, કે તમારે છે ને હેલ્થ ક્લબમાં જવું જોઈએ. અચ્છા તમે બધા જતા હશો હેલ્થ ક્લબમાં, તમે રિલેટ કરશો જે લોકો હેલ્થ ક્લબમાં જાય છે ને રોજ સવારે ઉઠીને. અને જાન્યુઆરીમાં તો સૌથી વધારે કમાણી હેલ્થ ક્લબની એની થાય, કારણ કે ભાઈ કોઈ જવાનું જ નથી, નવું રિઝોલ્યુશન લે. મારે તો મારી મજબૂરીથી જવું પડે. હું હેલ્થ ક્લબમાં ગયો. હવે હેલ્થ ક્લબ એટલે સાહેબ કોઈ સામાન્ય જગ્યા નથી, એ ગ્રહ છે. જેવો તમે આમ દરવાજો ખોલીને અંદર જાઓ ને એક તો મ્યુઝિક વાગ્યું, ઢીંચક મ્યુઝિક વાગતો હોય, ચારે બાજુ બધા આમ ચહેલ પહેલ કરતા હોય, બોક્સરો ના થઈને બધા મચી પડ્યા હોય. એટલે મેં ત્યાં જઈને એક ભાઈને કીધું ભાઈ એક્સક્યુઝ મી, એટલે કે યસ સર હાઉ કેન આઈ હેલ્પ યુ. મેં કહું મારે હાઇટ વધારવી છે. સર 2 મિનિટ. હવે એ 2 મિનિટનું કંઈ જતો રહે, પણ 2 મિનિટમાં મને આખી દુનિયા પરથી દેખાય. મેં કહું આ ગયો કચ્છમાં ગયો, ઊંટડીનું સાયકલ, આ તે બહુ બધું વસ્તુ કરીએ. આ માણસો 2 મિનિટમાં હાઇટ વધારે. મારે પહેલાં અહીંયા આવવાની જરૂર હતી. 2 મિનિટ પછી પેલો આવ્યો. મેં કહ્યું યસ સર, હું તમને હાઇટ માટે ને યસ માઇકલ જોસેફ. 2 જણા આવી ગયા અને 2 જણાએ મને, એક જણે અહીંથી ઊંચો કર્યો ને એક જણે પગેથી ઊંચો કર્યો. આમ ખેંચમતાણી કરવા માંડ્યા રીતસર ખેંચમતાણી. તો મેં કહ્યું ભાઈ મને એક પીસમાં ઘેર જવાનું હો ભાઈ, 2 પીસ કંઈ ના મૂકતા કે લો ઘેર જઈને ચોંટાડ દો. 2 પીસમાં મેં થોડી વાર મને નીચે ઉતાર્યો. મને કે હવે તમને કેવું લાગે છે? મેં કહ્યું જો ભાઈ આ તામઝામ તે નીચે ઉતાર્યો, પણ આમાં આજે તમે ખેંચમતાણી કરીને એમાં મારું ટ્રેક સૂટ લાંબુ થઈ ગયું છે. હવે મારો છોકરો પહેરશે. હા મારો છોકરો એન્જિનિયર છે. અચાનક એક દિવસ મને શું કહે, પપ્પા આપણે કોલેજ જવું પડશે. મેં કહું પપ્પા આપણે જવાનું, એટલે મારે નહીં જવાનું, કોલેજ તારે જવાનું. મેં કે ના બાબા કોલેજ તો હું જ જઉં છું, રોજ રેગ્યુલર જઉં છું, પણ પ્રિન્સિપલે તમને મળવા બોલાવે છે. ભાઈ મને મારા કોલેજના દિવસો યાદ આવી ગયા, કારણ કે કંઈક કાંડ કર્યું હોય તો જ પ્રિન્સિપલ બોલાવે. મેં કહું સારું આવું જ વાંધો નહીં. અમે બાઇક પર જોડે ગયા. મેં કહ્યું યાર બાઇક પર નહીં મજા આવે. મારું એક્ટિવા લઈ લીધું. મેં કે પપ્પા હું ચલાવું. હવે મને પાછળ બેસાડ્યો. અને આજકાલની જનરેશન જે ચલાવે છે ને સાહેબ, અનબિલિવેબલ સાહેબ, સખત ફાસ્ટ ચલાવે. મને બીક લાગી. મેં કહું યાર બેટા થોડું ધીમું ચલાવે. એવું તો કે પપ્પા આગળ આવીને ઊભા રહેજો. મને એક્ટિવામાં આગળ ઊભો રાખીને લઈ ગયા બોલો કોલેજમાં. અને કોલેજમાં એ પાર્ક કરે ને એને પહેલાં હું નીચે ઉતરી ગયો. મેં કહું ભાઈ આ ખરાબ લાગે. આવો મારે પપ્પા આગળ. હું ચાલતા મસ્ત કોલેજની અંદર એન્ટ્રી લીધી મેં તો. અને તમે જુઓ આમ છોકરીઓ ચારે બાજુ, અને કોલેજમાં તો કેવું વાતાવરણ હોય. બધી છોકરીઓ ખુશ થઈ ગઈ. વાવ સ્માર્ટ હેન્ડસમ ડેસિંગ ટેરિફિક. તો ખુશ થઈ ગયો. વાવ આપણી ઇમ્પ્રેશન પડી ગઈ. ત્યાં પાછળથી છોકરો આવ્યો. મને કહે પપ્પા આપણે જઈએ. મેં કીધું 2 મિનિટ મોડો આવ્યો તો તને કંઈ વાંધો હતો? કેટલું ખુશ આમ વાતાવરણ થઈ ગયું. પછી એ છોકરીને મેં કીધું मैं भी संतूर साबु से नहाता हूँ. 50 से उम्र का पता नहीं चलता. એવું જરૂરી નથી કે પેલી છોકરી જ સંતૂર સાબુથી નાય. અમે બી નહીં છીએ, ઘરમાં રહીએ છીએ, એક જ સાબુ હોય અમારે. કોઈક
અડવિતરો માણસ આવ્યો અને મને સલાહ આપી ગયો. આ સલાહ તો બહુ જ ખતરનાક છે, આનું જિંદગીભર યાદ રાખું સાહેબ. કારણ કે સલાહની અંદર જે મારું અપમાન થયું છે, મને કે કેવી તમે જે દાઢી રાખો છો ને, દાઢીને તમે વ્હાઇટ કરાવો, બ્લેક ના રાખશો. આ કલમ તમે વ્હાઇટ કરાવો, આનાથી તમે મેચ્યોર દેખાજો. અત્યાર સુધી તમે આમ નાના છોકરા જેવા છે અને બધું આમ તમને કોઈ ગણતરીમાં નહીં લેતું. મેં કહું વસ્તુ તો સાચી છે. ચાલો હું કંપનીના કામથી ગયો હોય તો મને બહાર બે રાખે. મેં કે કોઈ બચ્ચા આયા મિલને કે લીએ, એટલે મારે કેવું મેચ્યોર તો દેખાવું છે મારે. હું સલૂનમાં ગયો, સાહેબ ત્યાં કેવો સીન થાય તમારે જોવા જેવો છે. હું સલૂનમાં ગયો, એ લોકોએ મને ખુરશી ઉપર પાટીઓ મૂકીને બેસાડતો. મને કે બેટા બેસી જા, આ ઉંમરમાં દાઢી સારી નહીં. ભાઈ ઉંમર નહીં, પપ્પા છું ભાઈ, શું દાઢી સારી નહીં? ખરેખર સમજે નહીં પાછો. મને કે શું કરવાનું છે? મેં કહું જો ભાઈ વાળના કલમને બધું આવે છે સફેદ કરી દે. મેં કે સાહેબ જિંદગીમાં પહેલી વખતે તમે આવ્યા છો કે જે તમે સફેદ કરવા માગો છો, બાકી અહીંયા બધા કાળું કરવા આવે. હા ખરેખર આ બધું પતાવ્યું ને પછી નીચે ઉતર મને ચોકલેટ આપી. મને કે બેટા આવજો હા પાછો, ભલે દાઢી વધી છે કરી આપીશું. પૈસા મારા છોકરા જોડે માગે, માગે અહીં જોડે, એ મારા પપ્પા જેવો દેખાય. અરે નહીં મને, અને આ જે પપ્પા જે કહેવાય છે ને એકચ્યુઅલી તમે કહો છો પપ્પા એટલે બહુ આમ કહેવાય છે કે પપ્પા વિશે ઘણું લખાયું, કોક કે મા વિશે વધારે લખાયું, પપ્પા વિશે ઓછું લખાયું. પણ સાહેબ પપ્પા એક એવી વ્યક્તિ છે ને કે જે ખરેખર જીવનની અંદર બધું જ વસ્તુ સહન કરી નાખે છે. અને કોણ ક્યારે ક્યાં કઈ રીતના મદદ કરી અને કંઈ ખબર જ ના પડે પપ્પાને. હું કોરોનાના પહેલાં જ્યારે હું મારા મમ્મી પપ્પા, હું મારા વાઈફ અને છોકરો, અમે 5 જણા પિક્ચર જોવા માટે ગયા. સાહેબ ત્યાં કયા પિક્ચર આવતા હતા અને સિચ્યુએશન કેવી થાય એ તમને સમજાવું સર. પિક્ચર જોવા ગયા, મેં મારા સનને કીધું કે ભાઈ તું ટિકિટ લેતો હોય. એ ટિકિટ લેવા ગયો, ત્યાં મારા પપ્પાએ મને પૂછ્યું કે કયું પિક્ચર જોવાનું છે. મેં કહું પપ્પા તમને નહીં સમજાય. એટલે મારું કોલર પકડી આમ પાછળ આવ્યા, મને કે તામિલમાં જે પિક્ચર? મેં કહું ના ના ગુજરાતીમાં. તો હું મને નહીં સમજાય, મેં તને આટલો મોટો કર્યો, એન્જિનિયર બને, તું મને એમ કહે છે કે મને નહીં સમજાય પિક્ચર? મેં કહું પપ્પા પિક્ચરનું નામ છે પપ્પા તમને નહીં સમજાય. અચ્છા તો બરોબર. ત્યાં મારો સન પાછો આવ્યો દોડતો દોડતો. મેં કહું પપ્પા હાઉસફુલ છે. મેં કહું પપ્પા હાઉસફુલ છે, શું કરીશું? તો કે બીજું પિક્ચર જોઈએ. મેં કહું સારું વાંધો નહીં, પેલું બીજું પિક્ચર. તાર મારા સને મને આમ કીધું પપ્પા આપણે પેલું સામે જે બોર્ડ માર્યું છે પિક્ચર જોઈએ તો બહુ મજા આવે એવું લાગે છે. અને એ પિક્ચરનું બોર્ડ જોઈને હું ને મારા પપ્પા બંને જણા પાછા ખસી ગયા. હા ટેન્શન આવી ગયો, ત્યાં બોર્ડ માર્યું તું બાપ વેચવાનો છે. ખરેખર ટેન્શન આવી ગયું. પછી અમે લોકો શું થિયેટરમાં પેલા નાચો સમોસા ને બધું ખાતા ખાતા નક્કી કર્યું કે કયું પિક્ચર જોવું જોઈએ. અમે છેલ્લે કયું પિક્ચર જોઈને બહાર આવ્યા ખબર છે? તંબુરો. હા ખરેખર આ પિક્ચર ચાલતું તંબુરો. અને હમણાં થોડા ટાઈમ પહેલાં મારો સન અત્યારે તો એ વખતે એન્જિનિયરિંગ કરતો હતો. હવે એક વખત શું છે કોરોના ટાઈમની જ ખરી વાત કરી છે તો હું તમને બીજી થોડી વધારે વાત બી કરી લઉં કે કોરોના ટાઈમમાં બધા જ લોકો પોતાના ઘરે ઘરે મસ્ત મજાનું કામ કરતા હતા. સ્ટુડન્ટ, એમ્પ્લોય કે કોઈ બી, અને બધાનો ડ્રેસ થઈ ગયો હતો બરમુડા ચડ્ડો જે પહેરે ને બધા, અને ટી શર્ટ. હું મારો સર બંને જણા એક રૂમમાં બેસીને કામ કરતા હતા. હું મારું કામ કરતો હતો, કોલેજનું કામ કરતો હતો, અને મારા પેશન્ટ બી ચાલુ હોય મારા વાઈફના ત્યાં બાજુ. તો પેશન્ટ આમ આવ્યા, પેશન્ટ ગયા, પછી મારા વાઈફ હસતા હતા બહાર આવ્યા. મને કે પેલા બેન કેવું પૂછતા હતા કે તમારા બંને બાબા એન્જિનિયરિંગમાં છે. મને ખબર ના પડી મારે હસવું જોઈએ કે શું કરવું જોઈએ, કોમ્પ્લિમેન્ટ છે. કોરોનાની જ્યારે વાત કરતા હતા ને ત્યારે સાહેબ લોકો કોરોનાની અંદર જે લોકોએ નવી નવી વસ્તુઓ શીખ્યા છે ને સાહેબ, આઈ રિયલી એપ્રિશિએટ. કોરોના જ્યારે ડિક્લેર થયું ને ત્યારે 2-3 દિવસ અમે એમને કાઢી નાખ્યા. અરે મજા આવશે યાર આમ તેમ. પછી ત્રીજા દાડાથી ઘરમાંથી આવવા માંડ્યું કે હવે કંઈક કામ બામ કરશો કે પડ્યા રહેશો તમે બધા ઓનલાઈન કેટલું કર્યો? અમને ખબર પડી ગઈ તમે કામ કરો છો કે નહીં. અમે કહું વાંધો નહીં લે, આ કામ તો કરવું પડશે. આ બાજુ મારા ભાઈબંધો રોજ પોસ્ટ નાખે, મેકિંગ પંજાબી, પાઉંભાજી, કોક ચાઇનીઝ. મારા ઘરે પ્રેશર વધી ગયું, મને કે તમે કંઈક બનાવો, તમારા ભાઈબંધો જુઓ. મેં તો પેલા ભાઈબંધોને ખખડાયા, મેં કહું તમે લોકો બનાવો તો બનાવો ઘેર, પણ પોસ્ટ ના કરો યાર, અમારે અહીંયા પ્રેશર વધે છે. મેં કે ના પોસ્ટ તો કરવું પડે, કારણ કે મારા વાઈફે કીધું છે. મેં મારી પત્નીને કીધું કે મેં કહું ઘણા વર્ષો પહેલાં તારા પપ્પાએ મને બનાવ્યો જ છે ઓલરેડી, હવે શું બનાવ્યું? મને કે એવું નહીં કંઈક બનાવો. મેં કહું સારું છે ને, કાલથી છે ને, કાલનો દિવસ મારો. સવારે વહેલો ઉઠી ગયો, સરસ મજાનું મસ્ત એકદમ ફ્રીજમાંથી છે ને દૂધની તપેલી ગાડીને આમ મૂકી દીધી ગરમ કરવા માટે. મેં કહું હવે ઉભરો પછી ચા બા બનાવીએ. મેં બ્રશ કર્યું, છાપું વાંચ્યું, ચાલો ઉભરો જ ના આવો દૂધમાં. મેં ધીમે રહી નજીકથી જોયું તો સાલું કેરું નીકળ્યું પાછું અંદર. મને કે વાંધો નહીં, તમારી જોડે આવું થાય, વાંધો નહીં, તમને હું ઇન્ટ્રોડક્શન કરાવું. ફ્રીજ ખોલીને બધી વસ્તુનું ઇન્ટ્રોડક્શન કરાવ્યો મારો મારા સનનો. તો અમને કંઈ ખબર ના પડે. મેં કહું આ ઠીક છે કશે.
પણ એક વસ્તુ લોકો જેમ બધા પૂછે એમ લોકો મને બી પૂછે કે તમે શું શીખ્યા? મેં કહું સિમ્પલ વસ્તુ શીખ્યો સાહેબ કે જ્યારે કચરો વાળતા હોય ને ત્યારે આપણામાં આગળ જવાનું હોય અને પોતું કરતા હોય ત્યારે પાછળ આવો. આ 2 સ્ટેપ સમજી ગયા તો જીવન તમારું સુખી થઈ જશે. પણ લોકો મને પૂછે પાછા, તમે તો કોમેડિયન, એન્જિનિયર, કોર્પોરેટમાં કામ કરો, મેનેજર, તોય તમારે પોતા કરવા પડે? મેં કહું મેં પહેલાં ના જ પાડી હતી. હા ખરેખર મેં પહેલાં ના જ પાડી, આપણે કંઈ આવું કરીએ, પણ મારા વાઈફે ટેકનિક વપરાઈ જે મને ખબર જ ના પડી. મને કે તમે તમારા એન્જિનિયરિંગની જે ભણતી હોય છોકરીઓ અને તમે જ્યારે ગોવા ગયા હો અને તમને રસ્તામાં મળે આમ દરિયા કિનારે તો તમે શું કરો? મેં કહું હાય કરું. આમ હાય તો કરવું જ પડે ને આપણે. મને કહે એક્ઝેક્ટલી તમે હાય ચાલુ રાખો. એને ધીમે રહીને કપડું પલાળીને આમ મારા હાથમાં મૂકી દીધું. મને કે હાય ચાલુ રાખો, પણ દરિયો મોટો છે ને તો હાય છે ને નીચે કરો તમે. એટલે મેં નીચે આમ ચાલુ કર્યું. મને કે દરિયો મોટો છે, ચોપાટી તો કવર કરજો. મેં તું આમ તો પોતું કહેવાય. મને કે આ એક્ઝેક્ટલી તમારે હવે રોજ કરવાનું. પણ ઘણા લોકો પૂછે પાછા કે ભાઈ તમારે આમ ઘરે ઝઘડો થયો તો બી તમે પોતું કરો? મેં કહું પોતું કરવું પડે પણ એટીટ્યૂડથી કરવું પડે. કે કઈ જ ના. મેં કહું પહેલાં પોતું ભીનું કરીને નીચે આમ પછાડું જોરથી, પછી પગથી પોતું કરો. પણ કરવું તો પડે, કારણ કે ઘરે રહેતા હોય તો શું છે કે સાચું લેવું. પછી મને છે ને લોકો સલાહ આપે કે ભાઈ તમારે હવે સાયકલમાં તો તમારી હાઇટ ના વધી. મેં કહું આ ના વધી. આ વખતે મેં વિચાર કર્યો કે મારે બાઇક લેવું જોઈએ. અમારા અમદાવાદમાં કાંકરિયા કરીને જગ્યા છે, ત્યાં આગળ છે ને પેલી નાની નાની રાઇડ્સ ચાલે. મને એમાં બાઇકમાં બેસાડો. મને કે અનલિમિટેડ છે પપ્પા, બેસો, ચિંતા ના કરો. ફેરવ્યો બરાબરનું મને. પછી મેં નક્કી કર્યું કે હવે હું સાચુકલી બાઇક લેવા જઈ. હું શોરૂમમાં ગયો તો શોરૂમમાં પેલો બાઇક મને આમ બધું સમજાવો, પેલો સેલ્સમેન બધું આમ તેમ કે સર તમારે છે ને સ્પોર્ટ્સ બાઇક લેવી જોઈએ. સ્પોર્ટ્સ બાઇક એટલે આ મારી ઉંમર જોતું અને સ્પોર્ટ્સ બાઇક. ના સર અત્યારે તો ઇમ્પ્રેશન પડે છે, તમારી ગર્લફ્રેન્ડ ખુશ થઈ જશે. મેં કહું જો ભાઈ પપ્પા જો મેરિડ ગર્લફ્રેન્ડ છે ને. પણ મને આ બાઇકનું સમજાય, કારણ કે એક તો તમને સમજાવું સર ખરેખર પેલી સ્પોર્ટ્સ બાઇક કેવી હોય ખબર? નીચે હોય આખું, પાછળનો બેસનાર આખું ઊંચો બેસે, આમ ત્રાસી બાઇક હોય. મેં કહું આ લોકો લેતા કેમ હોય છે? મને કે સર ઇમ્પ્રેશન, ગર્લફ્રેન્ડ ઉપર જબરજસ્ત ઇમ્પ્રેશન પડે આનાથી. મેં કહું ઇમ્પ્રેશન પડે કે એટલે ગર્લફ્રેન્ડ બેસાડવી પડે કે? મેં કહું હા વસ્તુ સાચી, સમજી ગયો ભાઈ, ગર્લફ્રેન્ડ બેસાડવી પડે. પણ મને ખરેખર સમજાવવા નથી આવતું કે જ્યારે તમે એ બાઇક ચલાવતા હો, તમે આમ ચલાવે, તમારું ધ્યાન ચલાવવામાં છે, તમે આખા નીચે નમી ગયા છો, હેલ્મેટ પહેરેલું તમને કંઈ દેખાતું નથી, બરાબર? તમે માંડ ચલાવી રહ્યા છો, જોઈ રહ્યા છો, અને તમે બેઠા છો બેઝમેન્ટ 2માં અને તમારી ગર્લફ્રેન્ડ બેઠી છે ફર્સ્ટ ફ્લોર ઉપર પાછળ. એના તમારા સિવાય આખી દુનિયા જોવો જ પાછળ. હા એટલે તમે તો જોઈ જ છે. એટલે આ બાઇક લઈ ફાયદો શું? કારણ કે ગર્લફ્રેન્ડ જ જોવા ના મળતી હોય. સોસાયટીમાં સૌથી વધારે તકલીફ પડે સોસાયટીમાં સાહેબ, કે સોસાયટીની અંદર દરેક લોકોના અલગ અલગ ગ્રુપ હોય. નાના છોકરાઓ રમતા હોય સરસ મજાના, વડીલો બેસીને વાતો કરતા હોય, મિડલ એજના લોકો અહીંયા IPLની ચર્ચા કરતા હોય. હવે હું છોકરાઓ જોડે જાઉં ખાલી આમ મસ્તી કરવા મને કે અંકલ તમે મોટા છો પ્લીઝ પેલા ગ્રુપમાં જાઓ ને. વડીલોના ગ્રુપમાં જાઓ મને કે તું નાનો જ હજી યાર આ બાજુ. એટલે મારે પેલા મિડલ એજના ગ્રુપમાં જવાનું હોય. ત્યાં જાઓ તો એક જ વસ્તુ મને આપે. મને કે એક કામ કર ભાઈ, 100 રૂપિયા રાખ, આના માટે મસાલો, આના માટે તમાકુ લેતો, આના માટે સિગરેટ, આના માટે બીડી, આના લેતો, એનો જો વધારે ને ચોકલેટ લઈ લેજે, તારી ચિંતા. આવા કામો આપે. સૌથી વધારે તકલીફ ક્યારે પડે ખબર છે? જ્યારે તમારો જન્મદિવસ હોય. લોકો જો બહુ ધામધૂમથી ઉજવા, મજા આવી જાય. મેં સાહેબ છેલ્લા કેટલાય વર્ષોથી મારો બર્થડે મનાવવાનું બંધ કરી દીધું છે. હા એટલે જેવું બર્થડે મનાવવાનું રાખવાના લોકો ગિફ્ટો કેવી લઈને આવે? પેલા જોન્સનના પાવડર, જોન્સનનું ઓઇલ. એટલે મેં કોઈ મોટો થઈ ગયો. ડોરેમોનને પોકેમોનના ટોવેલો આપે છે. હજી મારા ટોવેલો એ વાપરવા પડે. અને ટોવેલ આપણને એક તો એટલા નાના હોય ને સાલા આપણને શરમ આવું વાપરો કંઈ જ ના આને મોઢું લીધવા માટે વાપરો. અને સાહેબ આ ખરેખર બહુ તકલીફવાળું કામ છે ખરેખર. અને સોસાયટીવાળા મેં તમને વચ્ચે પહેલું કીધું ને સર, સોસાયટીમાં જ્યારે તમે ચેરમેન, સેક્રેટરી કે ટ્રેઝરર કે કંઈ કામ કરતા હોય ને સાહેબ, લોકો તમારી હાલત ખરાબ કરી નાખે સર, ગમે ત્યારે ગમે તે. અને એમાં હું જે નવી જગ્યાએ રહેવા ગયો, જ્યાં આગળ મેં તમને કીધું કે મંઝિલે ઉની કો મિલતી હે જીને ગ્રાઉન્ડ ફ્લોર નહીં મિલતા. સાહેબ હું 13માં મારે રહેવા ગયો ને સાહેબ, તમે વિચાર કરો સાહેબ, હું તો રહેવા ગયો છું હજી તો. અને તમે આમ બારી ખોલો તો જેવો પવન આવે સોસવાટા વાળતો, અરે આપણું દિમાગ કામ ના કરે. બીજા જ દાડે મારા વાઈફે કીધું મને કે એક કામ કરો, થોડી મદદ કરાવો. મેં કીધું જો મદદ તો દર વખતે કરાવું છું. મને કે ના અત્યારે મેં કપડાં ધોઈ નાખાય, ખાલી તમે સૂકવી દો. હવે તમે વિચાર કરો સર, એક ડોલમાંથી કપડું લઈને સૂકવવા માટે હું બારી ખોલું છું. જેવી બારી ખોલીને આમ જોયું તો પવન એવો આવ્યો કે કપડું સુકાઈ ગયું. મને નવાઈ લાગી. મેં કહું આટલું જલ્દી કપડું સુકાઈ ગયું. મેં બીજું લીધું, બીજું લઈને બારી આગળ એ સુકાઈ ગયું. અહીં તો બધા કપડાં 3 મિનિટ બાદ બધા કપડાં સુકાઈ ગયા. મારા વાઈફ માન જ નહીં. મને કે કાલે હું બી ટ્રાય કરીશ. મેં કહું કરજો, વાંધો નહીં. કાલે એમને ટ્રાય કર્યો બીજા દાડે.
બીજા દાડે બી એમને એ જ સિચ્યુએશન જેવું કપડું લઈને જાય બારી આગળ ખબર છે, કારણ કે પવન જ એટલો જોરદાર આવતો 13મા માળે, બધા કપડે સુકાઈ ગયા. અને અહીંયા સુધી કોઈ જ વાંધો નહોતો મને, પણ આ વાતની ખબર એમને કોઈક બેનને કરીને, બેને બીજા બેનને, ત્રીજા બેનને, આખી સોસાયટીમાં હવા ફેલાઈ ગઈ. મને કે કેડી ભાઈને ત્યાં જાઓ ને તો કપડાં સુકાવવા ત્યાં જ જવાય, રોજ સવારે 10 વાગે મારા ત્યાં લાઈન લાગે છે. ના કપડાં સુકાઈને જાય મને કોઈ વાંધો નથી, કપડાં સુકવા જાય તાર બાંધી દે આખા ઘરમાં એ લોકોએ. પણ એ સુકવતી વખતે જે લાઈન લાગે ને સાહેબ, એના માટે ચા પાણી નાસ્તો એરેન્જમેન્ટ કરવું પડે છે અમારે. લોકો ત્રાસ કરી નાખ્યો છે. નીચે તમારા નેમપ્લેટમાં કેવું નામ લખ્યું હોય, કમલેશ દરજી, એ કાઢી નાખ્યું. કપડાં સુકવવાનો ફ્લોર 13મા માળ. અને માન જ નહીં સર. સોસાયટીમાં એમાંય પાછા તમે આજે અમારે ત્યાં ફ્લેશ સિસ્ટમ છે સર, દરેક વસ્તુના ગ્રુપ બનાવ્યા છે. મેં કહું આટલા બધા ગ્રુપ શેના માટે? એક કોમન ગ્રુપ બનાવ્યું છે, પછી એક બ્લોકનું ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ, પછી મેન્ટેનન્સ આપવાનું ગ્રુપ, કમ્પ્લેનનું ગ્રુપ અલગ. મેં કહું આટલા બધા ગ્રુપો ચાલે, હું તો જિંદગીમાં કોઈ દાડે આટલા બધા ગ્રુપમાં રહ્યો નથી. મેં કે તમારે રહેવું પડશે સર બધું. પાછું કમિટીનું ગ્રુપ અલગ, એમાંય પછી કોર કમિટી અલગ અને એક્ટિવ કમિટી અલગ. મેં કહું સાહેબ આ તો વોટ્સઅપ પર બચારા ત્રાસી જશે. હા ખરેખર આટલા બધા ગ્રુપો, એના કરતાં મને સારું હતું કે જૂની સોસાયટીમાં રહેતો ને ત્યાં કશું જ નહીં સર, કોઈ ગ્રુપ જ નહીં સર. અને મેન્ટેનન્સ નહીં તો શું છે કે પેમેન્ટ કરવાનું, પછી સિસ્ટમ તમારે ફોરવર્ડ કરવાની. અહીંયા ત્યાં એવું કશું નહીં સાહેબ. હું જેવો ઘરની બહાર નીકળું, આપણને સરસ મજાનો શો છે, આજે મજા આવશે, પછી કાલે ઓફિસમાં મિટિંગ છે, આમ જેવા ટીપટોપ થઈને ઘરની બહાર નીકળો ને ત્યાં એક બેન બોલાવે મને કે કેવી ભાઈ તમને વાંધો ના આવે તો અમારે ત્યાં પેલું જો ને ટોયલેટ બધું ભરાઈ ગયું છે, પાણી બહુ આવી ગયું છે, જોતા જાઓ ને. મારા આ ટાઈમે આ જોઈને જવાનું બધું. મેં હું એરેન્જ કરાવું છું, માણસ આવશે, ગટર સાફ થઈ જશે, ટેન્શન કામ કરવા પડે સોસાયટીમાં. ત્યાં અમારી સોસાયટીમાં અત્યારે જેમ કે અમે હાઈ રાઇઝમાં રહીએ છીએ ને સાહેબ, તેમ તમને ખબર જ ના પડે ટાઈમ ક્યાં જતો રહ્યો, કોણ ક્યારે નાતું હોય, કંઈ જ ખબર ના પડે. તમે ઘરની બહાર નીકળી જાઓ, સોસાયટીની બહાર નીકળો ને તોય કોઈ ખબર ના આવે કે કેડીભાઈ છે કે નહીં. ત્યાં પેલી સોસાયટીની શું ખબર, તમે જેવા ઘરની બહાર નીકળો બધાને ખબર પડે કે કેડીભાઈ નીકળ્યા. અને કેડીભાઈ નહીં આખું ગામ નીકળે બધાને ખબર હોય. અમારે ત્યાં સીસીટીવી કેમેરા જ નહોતા, કારણ કે 3-4 બૈરાઓ, 2-4 બુઢ્ઢાઓ, બધા લોકો આમ ગેલેરીમાં તૈયાર જ બેઠા. ચાકવાળો આવ્યો, રમેશભાઈ ગયા એટલે ઓફિસે ગયા. પેલી રીતે સમાચાર તમારા વાયુ વેગે જતા રહે. વોટ્સઅપ ગ્રુપની જ જરૂર નથી. હું જેવા આમ બહાર નીકળ્યો ને પેલું ગટરનું કીધું ને પછી થોડો આગળ ગયો, મેં કહ્યું ચલો મસ્ત ગાડી લઈને નીકળ્યું. ત્યાં આગળ એક દૂરથી એક કાકા ધીમે ધીમે આવતા હતા. હું એમની રાહ જોઈને કંટાળ્યો. મને પાછા ઊંઘો જાય છે. મેં કહ્યું કાકા તમે આવો ને કહેતા હું જ ત્યાં જતો રહું, હું ફટાફટ ત્યાં જતો રહ્યો. તો કાકાએ 200 રૂપિયા કાઢીને આપ્યા. હું તો ખુશ થઈ ગયો. મેં કહ્યું બર્થડે ના, તો કાકાને પગે લાગ્યો. મેં કહ્યું કાકા આશીર્વાદ આપજો, આવી રીતના પ્રોગ્રામ કરતો રહું ને જિંદગી આ લાંબી ચાલે. મને કહે છે એના 200 રૂપિયા, શેના આશીર્વાદ? આ 200 રૂપિયા મેન્ટેનન્સના છે, મેન્ટેનન્સ. કાકા તમે મેન્ટેનન્સ આવી રીતના રસ્તામાં આપવા આવો છો, ઘેર આપવા આવો ને. ઘેર જ આવતો તો. મેં કહું કાકા તમે જે સ્પીડે આવતા હતા મને લાગે અઠવાડિયે પહોંચે જ મારા ઘેર, તો એટલે હું તમારે ત્યાં આવી ગયો. મને કે એવું મેં મસ્તી નહીં કરવાની, આ 200 રૂપિયા લખે. મેં કહું કાકા મેન્ટેનન્સ 400 રૂપિયા છે આપણું, તમે 200, અરે 200 જમા રાખ, 200 પછી આપીશું. મેં કહું કે તમે આપવા રોકાવશો કે મારે કોણ જોતી લેવાના, કહી જજો મને. અરે ખરેખર આમ સખત ત્રાસ કરી નાખે. અને આ લોકોએ ત્રાસ કરેલો કોરોનામાં પાછું. સહેજ બી કંઈક ઇન્ફેક્શન થાય ને બધા જાણે અમારા આખી સોસાયટી પેલું સેનિટાઈઝ કરતા હતા. અમારી સોસાયટી મતલબ અમદાવાદ શહેરમાં જેટલું સેનિટાઈઝ, હાઈએસ્ટ સોસાયટી અમારી સેનિટાઈઝ થઈ જાય. કંઈ બી થઈને બંબાવાળા આવીને સેનિટાઈઝ કરી નાખે. અને સૌથી વધારે તકલીફ ક્યારે પડી ખબર સર? મેં કોરોનાની જે વાત કરી સાહેબ, મારા ઘરે ઇન્ટ્રોડક્શન કરાવતા આમ છે તેમ છે, પછી બીજા દર મારો ટેસ્ટ દીધો. મને કે એક કામ કરો તમે હવે કોથમીર લેતા આવો. હવે તમે સિચ્યુએશન સમજાવું સાહેબ કે એ કોરોનામાં દરમિયાન બધી જ દુકાનો બંધ હતી. ખાલી શાકભાજીની લારીઓ બંધ હતી, દુકાનમાં શાક મળતું હતું, કિરાણાની દુકાન ખુલ્લી હતી અને મેડિકલ સ્ટોર. હવે શાકભાજીની લારીઓ તો મળતા નહીં, એટલે દુકાનવાળાએ બહાર મોટું એમસીએ બોર્ડ મારેલું હતું. એ બોર્ડ જોઈને હું તો ગભરાઈ ગયો. એમાં લખ્યું હતું શાકને અડવું નહીં, શાકને દૂરથી જોવું. હું તો ઊભો રહ્યો થોડી વાર, તો સોસાયટીવાળા પાછળ આવ્યા. મને કે કેડીભાઈ જલ્દી કરો, 10 વાગે ટાઈમ પૂરો થઈ જશે, હા તમારે ફટાફટ કરો. પણ મેં કહું આમાં લખ્યું છે અડવાન્સ નહીં, એટલે એવું અડવાન્સ આમ લઈને જતા રહેવાનું હોય. હું લઈને બધું ઘેર આવ્યો. હવે મારો છોકરો એન્જિનિયર, મેં તમને કીધું ને. આઈને ત્યારે મેં કહ્યું મમ્મી પપ્પાએ લોચો માર્યો, કોથમીરની જગ્યાએ પુદીનો લાવ્યા છે. મેં કહું ભાઈ શાંતિ રાખને, આપણે બેની એક ટીમ હોવી જોઈએ. હવે એ લોકો અલગ છે, મેડિકલ છે, આપણું એન્જિનિયરિંગ છે. મેં કહ્યું નાના પપ્પા જે છે ભૂલ છે તમારી. મારા વાઈફ આયા, મેં કે તમે બંને જણા બબૂચક છો. મેં કહ્યું હા અમે લોકો એન્જિનિયર છીએ, અમે હોઈ શકીએ છીએ. ના આ કોથમી છે ના આ ફુદીનો છે, આ તમે પાલક લઈને આવ્યા છો.
મેં કહું મને તો દેખાયું એટલે હું લેતો આવ્યો. તે કીધું હતું ને પાંદડા જેવું બતાવ્યું તો એટલે લેતો આવ્યો. મેં કહું ના એવું ના હોય. મારા ભાઈ પાછા ત્યાં ગયા, હા, દુકાનવાળા જોડે ગયા, દોડતા દોડતા ફટાફટ. મને કે ભૈયા એ મેરા બચ્ચા લે કે. અરે મેરા બહુ ભાઈવાલા બચ્ચા આપકા. અને આજકાલ જે રિઝલ્ટ આવ્યા છે સાહેબ, ખરેખર તમને કહું સર, રિઝલ્ટ એટલે આવા રિઝલ્ટ મેં જિંદગીમાં જોયા નથી સર. 99.9, 99.3, 98.3. સાલા આવો તો અમને પહેલાં તાવ આવતો હતો, રિઝલ્ટ તો જોયા જ નથી કોઈ દર. હું 56% પાડ્યો ત્યારે મેં પેડા વેચ્યા હતા. લોકો કહેતા ખરા એટલે આ 56માં પેડા ના હોય. એટલે મેં કીધું હોય ભાઈ, ટેન્શન ના. હું મનમાં પાછું મને ખબર છે, મને વેચવા દે ને, મને ખુશી થઈ છે. પણ આજકાલ ખરેખર મેં હમણાં એક સરસ મજાનો વિડીયો બી મૂક્યો છે. એની અંદર લોકો કન્ફ્યુઝનમાં છે. એક ઘરે ગયો ને તો બધા કન્ફ્યુઝન આમ બેઠા હતા. મેં કહું શું થયું? મેં કે બાબો પાસ થઈ ગયો 99.7%. એટલે મેં કહું આ તો ખુશીની વાત છે. ખુશી આમાં નારાજ કેમ થઈ ગયા? મેં કે ના અમે બધા ઘરવાળા જોડે ડિસ્કશન ચાલે છે, પેડા કયા લાવવા, કઈ સાઈઝના. મેં કહ્યું આમાં શું સાહેબ તમે ટેન્શન, હું તમને ગાઈડ કરું. જો તમારે પહેલાં તો પેડા વેચવાના જ છે, એટલે વેચવા જ પડશે, કારણ કે રિવાજ છે. અને પેડા તમે હું માનું તો તમે કેસરના વેચો, કંઈ બી વેચો, ગમે તે વેચો, પણ એની સાઈઝ મોટી રાખજો, કારણ કે ટકા વધારે છે ને તમારે. ઓછા ટકા હોય તો ના વેચો તોય ચાલે, પણ ટકા વધારજો, તમારે તો વેચવાના તમારે. મારા પર જે મેં કીધું ને તમને કે 150થી ઉપર અખતરા થયા છે, એ બધા અખતરાથી કંટાળીને છેલ્લે છે ને મેં શું કર્યું ખબર છે? મેં ગૂગલનો સહારો લીધો. હા, ગૂગલ બધાના જવાબ આપે છે, મેં એવું સાંભળ્યું હતું. હા, એમાં બોલીને બી ઘણા લોકો તો જવાબ લે. એટલે મેં ગૂગલ પર લખ્યું હાઉ ટુ ઇન્ક્રીઝ ધ હાઇટ. તરત ગૂગલે આમ મસ્ત લિસ્ટ બનાવ્યું. સૌથી પહેલું લિસ્ટમાં ના હતું બેલેન્સ ડાયટ. મેં પૂછ્યું મારા વાઈફને, બધા બેલેન્સ ડાયટ એટલે હવે લોકો એમાં ઘરવાળા તો સાચું જવાબ, એમ ભાઈબંધો પૂછે, ભાઈબંધો અલગ અલગ જવાબ આપે બધા. મને કે બેલેન્સ ડાયટ એટલે હવે શું છે, તારે એક થાળીમાં નહીં જમવાનું, 2 થાળીમાં જમવાનું, બેલેન્સ રાખીને. થાળીઓ 2 હોવી જોઈએ. એક ભાઈબંધ તો મને કે એવું ના હોય, બેલેન્સ ડાયટ એટલે શું છે ખબર છે, તારામાં એક પગે ઊભા રહેવાનું અને 2 થાળીઓ હાથમાં લેવાની, ખાવાનું. ખાવું કઈ રીતના, કયા હાથથી ખાવું, 2 હાથમાં 2 થાળી, કે એ કન્ફ્યુઝન છે. પણ બેલેન્સ ડાયટ એટલે કદાચ મને લાગે એવું જ હશે કે તમે એક પગે ઊભા રહો ને એક હાથે ખરેખર કન્ફ્યુઝ થઈ ગયું. એટલે ઘરવાળાએ કીધું બેલેન્સ ડાયટ એટલે એવું નહીં, તમારે બેલેન્સમાં ખાવાનું. કારણ કે મારું જે પેટ જોઈને છે ને, હું જેટલી બી જગ્યાએ જાઉં ને, લોકો હંમેશા મને એક વસ્તુ તો કહે જ કે ભાઈ ખાવામાં ધ્યાન રાખો. મારે કહેવું પડે કે ભાઈ મારું તો બધું ધ્યાન ખાવામાં જ છે, એટલે ખાવામાં જ રાખવું પડે ને ધ્યાન છે. બાઇકવાળાના કિસ્સા પતિ છે ને, મેં નક્કી કર્યું કે બાઇક છોડો, આપણે સ્પોર્ટ્સ બાઇક નથી લેવી. હું ગાડીના શોરૂમમાં ગયો, ગાડીને મેં કહું ડાયરેક્ટ ગાડી જ લેવી છે, બતાવી દેવું છે દુનિયાને આપણી બી કેટલી હાઇટ છે. એટલે હાઇટ એટલે ઓળખાણ એમ. હું ગાડીના શોરૂમમાં ગયો, ગાડીના શોરૂમમાં હું ગાડીને આવી રીતના ઉપર જોઉં છું. એટલે સેલ્સમેન જે આવ્યો ને ગભરાઈ ગયો કે આ પાર્ટી કાં તો ફસાઈ ગઈ છે, કાં તો બીજા કોઈક ભૂલથી શોરૂમમાં આવી ગઈ છે. એટલે મને કહે સર તમને મેં હેલ્પ યુ, કઈ રીતના હેલ્પ કરું? મેં વોસ ગાડીના ફીચર થોડું બતાવી દે. સર તમારી ગાડી હાઇટ પ્રમાણે લેવી છે કે ઓકાત પ્રમાણે? મેં કીધું મારી જો બંને નથી, હાઇટના ઓકાત, તો ગાડીના ફીચર્સ વિશે બતાય. મને કે સર એક્ઝેક્ટલી સર 1 મિનિટ તમે ઊભા રહો. ઓકે 1 મિનિટ ઊભા રહેવાનું કેમ કહેજો, પેલો 2 મિનિટ કહેતો તો આ 1 મિનિટ. હું ગાડીનો દરવાજો ખોલીને જોવા ગયો. મને કે સર એક સરસ મજાનું ટેબલ લઈને એને નીચે મૂક્યું. હું એના પર પગ મૂકીને અંદર ચડવા ગયો ને એના પહેલાં કે સર 1 મિનિટ સર આવું નહીં, સમજી લો પહેલાં. એના ટેબલ આમ હાથમાં લીધું. મને કે જોયું સર લાઇટ વેટ છે સર જુઓ ફોલ્ડિંગ, આમ ફોલ્ડિંગ કરીને મારી બાઇકમાં પાછળ મૂકી દીધું. ભાઈ પાછું બાઇક બહાર કાઢીને કે જુઓ સર આ 5 કલરમાં મળે છે સર, આ તમારે લેવું જ જોઈએ સર, લઈ લેવું જોઈએ. ગાડી મૂકો સાહેબ, હું 1500 ટેબલ લઈ ગયા. ઘેર આવ્યા પછી સર જે મને ખબર પડી ને સર દુનિયામાં કે મારી જોડે કેટલો અન્યાય થયો છે સર. હા ખરેખર સર મારી જોડે અન્યાય થયો છે સર. ટેબલ લાવ્યા પછી એ નાનું ફોલ્ડિંગ ટેબલ લાવ્યા ને પછી મેં પહેલી આગળ ફ્રીજનું આગળ મૂક્યું અને ઉપરનું ખાના સુધી પહોંચી શક્યો. અને જે ઉપરનું ખાનું ખોલીને જોયું સાહેબ, ચોકલેટ આઈસ્ક્રીમ તો બધું એમ જ ભરેલું હતું. અને મને અત્યાર સુધી કહેવામાં આવતું હતું આપણા ઘરે તો આ બધું આવતું જ નથી. અને પછી જે મેં એના ભૂક્કા બોલાવ્યા છે ને સાહેબ, એ લોકોએ ટેબલ વેચી નાખ્યું. મેં કીધું ફ્રીજ વેચે તો ચાલશે પણ ટેબલ છે ને માટે. મને કે ના ટેબલ જ દુશ્મન છે, જ્યાં જવું ત્યાં હું ટેબલ નહીં જતો. હા ઘણી વખત પ્રોગ્રામ કરવા માટે અમે જઈએ ને તો તે તો શું છે કે આવી રીતના સ્ટુડિયોમાં સરસ મજાનું કામ કરતા, પણ જ્યારે શો માટે જઈએ ને તો શો માટે મેઇન આર્ટિસ્ટ હોય, જેમ કે અમારી જોડે અમિત ખુવા હોય, સાબુદ્દીન જોડે બી આપણે કામ કર્યું છે. તો એમની ટીમમાં સાથે જઈએ ને ત્યારે પેલો ઓર્ગેનાઇઝર બચારો કન્ફ્યુઝ થાય અને પૂછે કે આ ખૂણામાં પેલો બાબલો ઊભો છે એ કરવાનો છે? મને કે બાબલા નથી, પપ્પા છે ને બહુ સારું કરે છે. હા કે બહુ સારું કરે છે.
અને લોકોએ મારું નામ કેડીભાઈ કરી નાખ્યું છે. ના એવું નથી. શરૂઆતમાં જ્યારે પ્રોગ્રામમાં છે ને, શરૂઆતમાં જ્યારે એનાઉન્સ કરે ને નામ, ત્યારે આમ બહુ કન્ફ્યુઝન થતું હતું. બહુ એટલે પહેલી વખત ગયો ને તમારું નામ કેડીભાઈ, તો એક તો એમને એમ કરી નાખ્યું. પછી કે લેટ્સ વેલકમ કેડી. હવે લોકોને સંભળાય કીડી. હા, અને લોકો નીચે જોવા કે હમણાં કીડી બીડી દેખાશે, અને અંદરથી હું મોટો મકોડા જેવો બહાર આવું. એટલે એ મેચ જ ન થતું. અમારી એન્જિનિયરિંગ ભાષામાં એને કહેવાય એક્સપેક્ટેશન વર્સિસ રિયાલિટી. પછી મારું જેમ સ્ટેજ નામ કેડી કેમ કર્યું એ બી છે સર. અને અમિત ખોએ તો સરસ મજાની રીલ બી મૂકી છે એના માટે, મારા નામની રીલ મૂકી છે. મેં કહે કેડી તમારા નામમાં છે ને 2 વસ્તુ છે, નેગેટિવિટી છે. મેં કહ્યું નેગેટિવિટી કઈ ના? મેં કહે તમારું નામ શું? કમલેશ. કમનો મતલબ શું થાય? ઓછું. લેસ મતલબ ઓછું. ઓછું ઓછું તમારે નુકસાન જ કરવા જાય. મેં કહું હા, એકચ્યુઅલી મને મારા સાસરીમાં ડિસ્કાઉન્ટ કુમાર કહે છે કે આ તો ડિસ્કાઉન્ટ આપી જ દેશે. પછી એ લોકો એનું શોર્ટ ફોર્મ કર્યું, કમલેશ દરજી કેડી. અમારા મિત્ર છે સૃજલ ડોશી, એનું SD કરી નાખ્યું, જાણે મને કાઢો એવું લાગે. મેં કહ્યું એનો છોકરો આવશે માઇક્રો SD. પણ નામ તો આવા જ ચાલશે. મેં કે તમારું નામ કમલેશ પાડ્યું કોને? મેં કહું મારા મામાએ પાડ્યું. મેં કે એમનું નામ? મેં કહું નીલ. મેં કે જોયું તમારા ખાનદાનમાં કટોકટી. મારો એક મિત્ર હમણાં જ MBBS પાસ આઉટ કર્યું અને કોરોનામાં ભણ્યો હતો, એટલે માંડ પાસ થયો. અને એનું ટેસ્ટિંગ લેવામાં આવ્યું. મને જોડે બેહાડ્યો. મને કે તમે બેસજો, તમારા ભાઈબંધ કેવું છે ચેક કરીએ. મને કે આ પેશન્ટ જાણે ચેક કરો. તો પહેલાં ટોર્ચથી ચેક કરવા કીધું, આંખો, જીભ, હોઠ, આ તે બધું ચેક કર્યું. પછી ધીમે રહીને મૂકીને કે સર બેટરી ઇઝ ઓકે. આવો માણસ છે. પણ જતાં જતાં હું તમને સરસ મજાની વાત કહીશ કે આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરજો. અને સરસ મજાના વિડીયો આવતા જ હોય છે, તો એને હંમેશા જોતા રહેજો, લાઇક કરજો, ફોરવર્ડ કરજો, સબસ્ક્રાઈબ કરજો, બધું જ કરજો. પણ મારી સલાહ, જેના લીધે ઘણા બધા લોકોની જિંદગી મેં બદલી નાખી છે, તમારી બી બદલીશ જે લોકોએ નથી જોયા, કે જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો, મિત્રો, જ્યારે પણ તમે ઘરની બહાર નીકળો ને, તમારા મોજા ધોયેલા પહેરજો સાહેબ, પ્લીઝ. ના એટલે હું એટલા માટે કહું છું કે કામયાબી જ્યારે તમારા કદમ ચૂમવા માટે નીચે ના માને, જો બચારી એ છે ને ત્યાં બેભાન ના થઈ જાય, એટલા માટે કહું છું. થેન્ક યુ વેરી મચ. હું છું કમલેશ દરજી, અને મને શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.